નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત મોક્સમાં તમારું સ્વાગત છે. આપણે જે લોજિકલ રિઝનિંગની સિરીઝ ચાલુ કરી છે એમાં પહેલું ચેપ્ટર સિલોજિઝમ જ ચાલે છે. એનો આજે આપણે ભાગ 2 લઈને આવ્યા છીએ. કયા? વેન ડાયાગ્રામ દ્વારા આપણે સિલોજિઝમ જોઈએ છીએ. તો આજે આપણે પ્રેક્ટિસ ક્વેશ્ચન જોવાના છે. ઇમ્પોર્ટન્ટ જે 35 ટાઈપના અલગ અલગ હોય છે. આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું છે. આપણે આ 9 કેસ જોઈ લીધા છે, તમે જોયા હશે તો લાસ્ટ લેક્ચરમાં. એના સિવાય આ લેક્ચર જોવાનો કોઈ મતલબ છે નહીં. પહેલાં આપણે શું કર્યું? કેટલાક સમજ્યા, કેટલાક પછી આપણે બધા શું હોય એ સમજ્યા, પછી કોઈ પણ નહીં શું હોય એ સમજ્યા. એના પછી આ કેસ 1 જોયો, કેસ 2, કેસ 3, એવી રીતે ટોટલ આપણે 9 કેસ જોયા છે. બરાબર. તો અત્યારે હવે આપણે જે પણ કરીશું મોસ્ટલી 90% આ 9 કેસમાંથી જ આવશે. તો આજે આપણે આ જે 9 કેસ જોયા છે એના પ્રેક્ટિસ ક્વેશ્ચન જોવાના છે કે કેવા પ્રશ્નો હોય છે, તારણો કેવા હોય છે અને ઓપ્શન કેવા કેવા પ્રકારના અલગ અલગ આપેલા હોઈ શકે. તો વગર ટાઈમ વેસ્ટ કરે આપણે આગળ વધીએ. અહીંયા નિવેદનો એટલે કે વિધાન આપેલા છે. ઓકે, સમજો. આ આપણને પ્રશ્નમાં આપેલું છે અને અહીંયા નિષ્કર્ષ આપેલા છે અને આ ઓપ્શન છે આપણા. પ્રશ્ન આ ટાઈપના હશે આમાં બધા જ. હવે આ સિલોગ્સના પ્રશ્નો છે એવું આપણે કેવી રીતે શોધી શકીએ કે કેટલાક આવશે, પછી નથી, કોઈ પણ નથી એ આવશે, બધા જ આવશે. જ્યારે આ બધા શબ્દ સમૂહનો ઉપયોગ થાય ત્યારે આપણે સમજી જવાનું કે સિલોગ્સનો પ્રશ્ન છે તો આપણે વેન ડાયાગ્રામથી બનાવવો પડશે. તો નિવેદનો જોઈએ કે કેટલાક બટાકા ડુંગળી છે અને બીજું નિવેદન એ છે કે કેટલીક ડુંગળી ટામેટા છે. તો આ બંનેને કેવી રીતે બનાવવાના? આપણે કેટલાક સમજ્યા છીએ કે કેટલાક આપણને ખબર છે કેવી રીતે બનાવી શકાય. કેટલાક આવે તો આપણે આવી રીતે બનાવીએ છીએ. આ થઈ ગયા બટાકા અને આ થઈ ગઈ છે ડુંગળી. બરાબર. આમાં આપણને કોઈ ઇશ્યુ છે નહીં. અહીંયા જેટલા પણ હશે એ બધા શું હશે? એ બટાકા પણ હશે અને ડુંગળીઓ પણ હશે. એટલે કે આ એરિયામાં ફક્ત બટાકા હશે અને આ એરિયામાં ફક્ત ડુંગળીઓ હશે. પણ મુદ્દો હવે ક્યાંથી શરૂ થશે? જ્યારે આપણે બીજું નિવેદન જોઈશું. બીજા નિવેદનમાં શું કીધું છે આપણને? કેટલીક ડુંગળી ટામેટા છે. આનો મતલબ શું છે કે કેટલાક બટાકા ડુંગળી મેં બનાવી નાખ્યા. હવે કેટલીક ડુંગળી ટામેટા છે એમાં 2 કેસ બનશે. આપણે જોયેલું જ છે કેવી રીતે. એક તો ટામેટા અહીંયા આવી શકે. બરાબર. આ એક ટામેટા હોઈ શકે. આ શક્યતા છે, શક્યતા પહેલી. અથવા બીજું શું હોય? ટામેટા આ પણ હોઈ શકે. આ બી એક શક્યતા છે, આ પણ ટામેટા હોઈ શકે. ચલો, આટલું આપણને ખબર પડી ગઈ છે. સંભાવના બીજી. બસ આટલું બની ગયું. એના પરથી આપણે બધા જ જવાબો શોધી શકીએ છીએ. કેવી રીતે? નિષ્કર્ષ જોઈએ. કેટલાક ટામેટા બટાકા છે. કેટલાક ટામેટા બટાકા છે. તો તમે જોશો આને ધ્યાનથી તો શું થઈ જશે? અહીંયા જોઈ લો, આ બટાકાનો વેન ડાયાગ્રામ છે અને આ છે ટામેટાના. ટામેટા અહીંયા પણ હોઈ શકે અને આ બાજુ પણ હોવાની શક્યતાઓ છે. તો તમે સંભાવના 2માં જોશો તો શું થશે કે કેટલાક ટામેટા બટાકા છે એ તમને સાચું લાગશે. પણ સંભાવના જ્યારે 1માં જોશો તો અહીંયા ટામેટા અને બટાકા તો બહુ દૂર દૂર છે એટલે આ ખોટું લાગશે. એટલે કે આ કેવી વસ્તુ થઈ ગઈ કે સંભાવના 1માં ખોટી પડે છે અને સંભાવના 2માં સાચી પડે છે. તો આ તારણ આપણે ચોક્કસપણે સાચું ન કહી શકાય. શું કહેવાનું આને? જે નિષ્કર્ષ 1 છે કે ચોક્કસપણે સાચું નથી. ચોક્કસપણે સાચું નથી. અને એવી રીતે જો આપણે બીજું તારણ જોઈએ કે કોઈ ટમેટા બટેટા નથી. તો હવે તમે એ જ સેમ વસ્તુ આ બંને કેસમાં જો તો બટાકા અને ટામેટા અહીંયા તો થાય છે અમુક ટામેટા બટાકા, પણ અહીંયા ટામેટા અને બટાકા બંને દૂર દૂર છે એટલે કે કોઈ ટમેટા બટાટા નથી એ સાચું પડી જાય છે અને આ વસ્તુ અહીંયા ખોટી પડી જાય છે સંભાવના 2માં. તો શું કહેવાય આને પણ કે ચોક્કસપણે સાચું નથી. એટલે કે શું છે કે નિષ્કર્ષ 1 અને 2 સાચા હોઈ પણ શકે અને ના પણ હોઈ શકે. બરાબર. પણ હવે જો તમે ટ્વિસ્ટ જોશો તો આપણે ઓપ્શનમાં ખબર પડશે. કોઈ ટામેટા બટાટા નથી. ઓકે, ઓપ્શન ચેક કરીએ આપણે કે માત્ર નિષ્કર્ષ 2 અનુસરે છે. ના, એ હોઈ પણ શકે સાચું અને ના પણ હોઈ શકે. ટામેટાનું અને બટાકાનો કોઈ રિલેશન આપણને આપ્યો નથી તો સાચું હોઈ પણ શકે અને ના પણ હોઈ શકે. એટલે કે આ વસ્તુ એકદમ ખોટી છે, અનુસરતું નથી.
માત્ર નિષ્કર્ષ એક અનુસરે છે. તો ના આ પણ ના અનુસરે. કેમ? કારણ કે એ સાચું હોઈ પણ શકે અને ના પણ હોઈ શકે, સંભાવનાઓ છે. ઓપ્શન ડી જુઓ, 1 અને 2 બંને તારણો અનુસરે છે. 1 અને 2 બંને તારણો અનુસરે છે. આ પણ એકદમ ખોટું કે 1 અનુસરે. અહીંયા સંભાવના 2 માં એક સાચું બીજું ખોટું, સંભાવના 1 માં પહેલું ખોટું બીજું સાચું. તો આ બંને તારણો એક સાથે તો ના જ અનુસરે કોઈ હાલતમાં. પણ હવે તમે જો ઓપ્શન સી જોશો, ઓપ્શન સી માં શું કહે છે? ક્યાં તો નિષ્કર્ષ 1 અથવા નિષ્કર્ષ 2 અનુસરે છે. બંને સાથે નહીં, પણ શું કીધું છે? અથવા. હવે આ અથવા વાળા આવે ત્યારે આપણી બધી બુદ્ધિ કામ કરતી બંધ થઈ જાય. અથવા તો એક સાચું છે અથવા તો બીજું સાચું છે. જોઈ લઈએ. સંભાવના 1 આ રહી. એમાં શું થાય છે? કેટલાક ટામેટા બટાકા છે, પહેલું ખોટું પડે છે, બીજું કોઈ પણ બટાટા ટમાટર નથી એ સાચું પડે છે. એવી રીતે સંભાવના 2 માં નિષ્કર્ષ 1 શું છે? કેટલાક ટામેટા બટાકા છે એ પહેલું સાચું પડે છે, અહીંયા કેટલાક ટામેટા બટાટા છે, અને બીજું કોઈ ટામેટા બટાકા નથી એ ખોટું પડી જાય છે. એટલે જો આ સંભાવના જોઈએ તો બીજું સાચું છે. ધ્યાનથી જોજો. હવે આ સંભાવના જોઈએ તો બીજું સાચું છે અને આ સંભાવના જોઈએ તો પહેલું સાચું છે. એટલે કે બે વસ્તુ હોઈ શકે, અથવા તો સંભાવના 1 સાચી હોય અથવા તો સંભાવના 2 સાચી હોય. બંને સાથે કદી સાચા ના હોય, એક એક કરીને પણ બંને સાચા ના હોય. પણ અથવામાં જ્યારે કીધું, અહીંયા અથવા શબ્દનો પ્રયોગ થયો છે, બરાબર? તો જ્યારે પણ અથવાનું કીધું હોય તો આપણે માની લેવાનું કે સંભાવનાઓ અનુસરે છે. તો આનો જવાબ શું આવશે? ઓપ્શન સી આનો જવાબ આવશે. કેમ? કે અથવા તો નિષ્કર્ષ 1 અથવા તો નિષ્કર્ષ 2 અનુસરે છે. જો પહેલું નહીં હોય તો બીજું અને બીજું નહીં હોય તો પહેલું અનુસરે છે. આવી રીતે આપણે આને સોલ્વ કરીશું ધીરે ધીરે. 35 પ્રશ્નો છે. આગળ વધી બીજા પ્રશ્ન તરફ. શું છે? કેટલાક પેન બોટલ છે, એટલે કે આને બનાવવા માટે હું સૌથી પહેલા શું કરીશ? આ એક પેન છે, બરાબર? પેન. અને બીજું શું થઈ જશે? આ થઈ જશે બોટલ. આ થઈ ગઈ મારી બોટલ. ચલો, બંને વસ્તુ મને મળી ગઈ છે. બીજું શું કીધું છે મને? કે બધી બોટલ મગ છે, એટલે કે બધી બોટલ મગની અંદર છે. આ જે બધી બોટલો છે એ આવી રીતે હું બનાવું તો મગની અંદર બનશે, એટલે કે મગ આ રહ્યો. તમને આટલું ખબર પડી ગઈ. જો તમે નવું કેસ ના જોયા હોય તો એક વખત જૂનું લેક્ચર પાછો જોઈ લેજો. આ એકદમ ઇઝી છે બનાવવું. આ આપણું ટાઈપ કંઈ બની ગયું, બરાબર? પેન અહીંયા કેટલીક આવ્યું એટલે આવી રીતે, અને બધી આવ્યું એટલે કે બધી બોટલો મગની અંદર છે, તો બોટલ અંદર આવી જશે, મગ બહાર આવી જશે. હવે આપણે તારણો શોધીએ. પહેલું તારણ શું કહે છે? બધા મગ બોટલ છે. એવું કહી શકાય ચોક્કસપણે? ના. કેમ? કારણ કે જે અહીંયા બધા મગ છે એ તો બોટલ છે, પણ જે અહીંયા મગ છે બધા, આ એરિયા જે બાકી રહી ગયો છે એ બોટલ નથી. તો પહેલું તારણ ખોટું પડી જશે. બીજું તારણ શું કહે છે? કે કેટલાક મગ પેન છે. હવે જો કેટલીક બોટલો પેન હોય, બરાબર, તો આ જે મગ હશે કેટલાક એ તો પેન થવાના જ છે, એટલે બીજું તારણ સાચું છે. તો અહીંયા શું કહે છે? ન તો નિષ્કર્ષ 1, 2 કે ન 2 અનુસરે છે. ના, આ વસ્તુ ખોટી પડી જશે. બીજું નિષ્કર્ષ તો અનુસરે જ છે, એટલે કે માત્ર નિષ્કર્ષ 2 અનુસરે છે, પહેલું અનુસરતું નથી. ઓપ્શન સી એ તમારો જવાબ થઈ ગયો. હવે બીજું કઈ રીતે સાચું પડ્યું એ તમને ખબર પડવી જોઈએ કે અહીંયા જેટલા પણ પેન હશે એ બોટલ પણ હશે, અને બધી બોટલ તો મગ છે જ, તો અહીંયા જેટલી બી પેન હશે એ મગ પણ હશે. એટલે કે ચોક્કસપણે કેટલીક મગ છે, જે મોટા મોટા એરિયામાં યલો કલરમાં જે મગ મૂક્યા છે એ પેન તો હશે જ. આ એરિયામાં જે પેન છે એ બધા મગ અને પેન બંને હશે, એટલે ઓપ્શન 2 સાચું છે. આગળ વધીએ બીજા પ્રશ્ન તરફ. અત્યારે ઇઝી પ્રશ્નોથી ચાલુ કરીએ. છેલ્લે 5 થી 7 પ્રશ્નો આપણે એકદમ ટફ જોવાના છે. બધા કપ પ્લેટો છે, કેટલીક પ્લેટ રકાબી છે. આપણે આવો કેસ જોયેલો જ છે. ઇઝી છે આ કેસ. શું છે? કપ અને પ્લેટની વાત ચાલે છે. બધા કપ પ્લેટો છે, એટલે કે બધા કપ પ્લેટની અંદર છે. અહીંયા આપણને ખબર છે ની અંદર આપણે બાય ડિફોલ્ટ સમજીએ છીએ. પ્લેટની અંદર કપ છે એટલે કે પ્લેટો બહાર આવશે. આ પ્લેટ, અને એની અંદર હું વચ્ચોવચ્ચ બનાવું છું કપ. આ થઈ ગયા મારા કપ, બરાબર? બીજું શું કીધું છે?
કેટલીક પ્લેટ્સ રકાબી છે, એટલે કે આ જે પ્લેટ છે એમાંથી રકાબી છે. તો હવે અહીંયા સંભાવનાઓ થશે. કેવી રીતે સંભાવનાઓ થશે? આપણે પેલા જે 9 કેસ કર્યા એમાં જોયેલું છે. કેટલીક પ્લેટ રકાબી છે, તો આનું આવી રીતે લખી શકું, આ થઈ ગઈ મારી રકાબી. બરાબર, કેટલીક પ્લેટ રકાબી થઈ ગઈ. અથવા આ રકાબી છે, હું આવી રીતે કપની સાથે પણ જોડીને લખી શકું. તો તમે કહેશો હા, આમાં બી મેં શું કર્યું છે, કેટલીક રકાબી પ્લેટ છે એ તો સિદ્ધાંત પૂરો કર્યો જ છે. અથવા તો આ જે રકાબી છે એ બધા જ કપને આવરી લે એવું પણ હોઈ શકે. એટલે કે આ 3 કેસ છે. આનાથી વધારે કેસ જોવાની જરૂર નથી, એમ તો ઘણા બધા બની જાય, પણ આ મોસ્ટલી આપણા 3 કેસ જોઈએ છીએ. આ 3 કેસ ચેક કરીશું આપણે. બધી પ્લેટો કપ છે. બધી પ્લેટો કપ તો ના જોઈ શકે, કારણ કે અહીંયા જે પ્લેટ છે બ્લુ કલરમાં તમને બતાવી દઉં કે આ એરિયામાં જે પ્લેટ હશે એ બધી કપ નહીં હોય. ઓકે, તો આ તારણ ખોટું છે. પહેલું તારણ એકદમ ખોટું પડી જાય છે. બીજું તારણ જોઈએ તો કેટલાક કપ રકાબી છે. કેટલાક કપ રકાબી છે, અહીંયા જોઈ લો થાય છે એવું. આ ત્રીજા નંબરનો કેસ, આ પહેલા નંબરનો કેસ અને આ બીજા નંબરનો સંભાવનાઓ છે. બરાબર, તો બીજા નંબરના સંભાવનાઓમાં કેટલાક કપ રકાબી થાય છે, ત્રીજા નંબરના સંભાવનાઓમાં કેટલાક કપ રકાબી થાય છે. પણ જ્યારે હું પહેલો સંભાવના જોઉં તો રકાબી અને કપના કંઈ લેવા દેવા જ નથી દૂર દૂર સુધી, તો આ પણ ખોટું થઈ જશે. ત્રણેય સંભાવનાઓમાં જે બંધ બેસતું હોય એ જ આપણે સાચું માનીએ છીએ, બાકી નથી માનતા. તો શું થશે? ન તો નિષ્કર્ષ 1 કે 2 અનુસરે છે. ઓપ્શન સી એ તમારો જવાબ થઈ જશે. શું કર્યું મેં? પહેલું તો મને દેખાતું જ હતું કે બધી પ્લેટો કપ છે એવું પોસિબલ નથી, કારણ કે કપ અંદર હશે પ્લેટની, તો અહીંયા જે બ્લુ કલરના ડોટ ડોટ કર્યા મેં ત્યાં જે પ્લેટો હશે એ કપ નહીં હોય. પછી રકાબી અને કપનો કોઈ સંબંધ આપણને આપ્યો નથી. રકાબી આવી રીતે પણ હોઈ શકે, સંભાવના 1 પ્રમાણે, કપને કાપીને જતી હોય એવી પણ હોઈ શકે, અથવા કપને આખી અંદર લઈ લેતી હોય એવી પણ હોઈ શકે. સંભાવના 3 પ્રમાણે કંઈ પણ હોઈ શકે. કપ અને રકાબીનો સંબંધ આપ્યો નથી, તો આપણે કપ અને રકાબી વિશે કંઈ ચર્ચા ના કરી શકીએ. તો ઓપ્શન સી એ તમારો જવાબ થઈ જશે કે ન તો નિષ્કર્ષ 1 અનુસરે છે, ન તો નિષ્કર્ષ 2 અનુસરે છે. આગળ જોઈએ બીજા પ્રશ્ન તરફ. આ થોડા ઇઝી પ્રશ્નો છે, એટલે મજા આવે એટલે રાખ્યા છે. કેટલીક બેગ કવર છે. કેવી રીતે બનાવીશું આને? આ થઈ ગયા મારા બેગ અને આ થઈ ગયા મારા કવર. ઓકે, કેટલાક બેગ કવર છે એટલે અહીંયા જે બેગ હશે બધા કવર હશે. પછી બીજું વિધાન શું કહે છે? બધી શીટ્સ કવર છે, એટલે કે બધી શીટ્સ કવરની અંદર છે. તો શીટ બનાવવા માટે હું ગ્રીન પેનનો ઉપયોગ કરું છું. જેટલી પણ શીટ છે એ કવર છે. તો શીટ કવરની અંદર ગમે ત્યાં હોઈ શકે. શીટ આવી રીતે પણ હોઈ શકે, અથવા થોડું આમ કાપી લીધું હોય બેગને એવું પણ હોઈ શકે, અથવા તો બેગ અને કવરની વચ્ચોવચ્ચ પણ હોઈ શકે. શીટ કવરની અંદર ગમે ત્યાં ફરી શકે, એ મુક્ત છે. બરાબર, કારણ કે એની કોઈ પોઝિશન આપણને એક્ઝેક્ટ કીધી નથી. તારણ શું કહે છે આના પરથી? બધા કવર શીટ છે, એટલે કે બધા કવર શીટની અંદર છે. ના. કેમ? કારણ કે જે આ બધો એરિયો છે એ શું છે? શીટમાં નથી પણ કવરની અંદર આવે છે. તો તારણ 1 એ ખોટું પડી જાય. બરાબર. બીજું તારણ શું કહે છે કે કેટલીક બેગ શીટ્સ છે. તો આ સંભાવના છે. અહીંયા ચોક્કસપણે તમે ના કહી શકો. કેમ? જો શીટ અહીંયા હોય તો કેટલીક બેગ શીટ સાચું પડી જાય, શીટ અહીંયા હોય તો કેટલીક બેગ શીટ છે એ સાચું પડી જાય. પણ શીટ જો બહાર હોય તો બેગની, તો આ ખોટું પડી જાય. તો જો આવું લખ્યું હોય ને કે કેટલીક બેગ શીટ્સ હોઈ શકે, તો આ વિધાન સાચું પડી જાય. પણ આણે તો ચોક્કસપણે કીધું છે, તો આ વિધાન ખોટું પડી જશે. એટલે કે કેટલીક બેગ શીટ્સ હોવાની સંભાવનાઓ છે, હોઈ શકે, પણ તમે ચોક્કસ ના કહી શકો કે છે જ. તો આ છે જ અને હોઈ શકે એમાં જમીન આસમાનનો ફરક છે. એટલે આમાં પણ ન તો નિષ્કર્ષ 1 અનુસરે છે, ન તો નિષ્કર્ષ 2 અનુસરે છે. એટલે કે ઓપ્શન ડી તમારો જવાબ છે. આગળ વધી બીજા પ્રશ્ન તરફ. અત્યારે મિત્રો આપણે 2 વિધાનો અને 2 તારણવાળા પ્રશ્નો જોઈએ છીએ. પછી 3 વિધાનો અને 3 તારણવાળા પણ પ્રશ્નો જોઈશું, અને 1 2 4ના પણ જોઈ લઈશું. બધા વૃક્ષો છોડ છે, કેટલાક છોડ આરોહી છે. એટલે કે જો આને બનાવવું હોય, બધા વૃક્ષો છોડ છે એટલે કે બધા વૃક્ષો છોડની અંદર છે એવું સમજવાનું. તો છોડ બહાર હશે,
અને છોડની અંદર હશે વૃક્ષો. વૃક્ષો છોડની અંદર ગમે ત્યાં ફરી શકે, બરાબર. કેટલાક છોડ આરોહી છે. ચલો આમાં પણ શક્યતાઓ રહેશે. કેવી રીતે બતાવી દઉં. કેટલાક છોડ આરોહી છે. લાસ્ટ ક્વેશ્ચન જે કરે એવો જ છે. કેટલાક છોડ આરોહી છે એટલે અહીંયા આ થઈ ગયું. અથવા બીજી રીતે કરવું હોય તો આરોહી વૃક્ષોને પણ કાપતું હોઈ શકે, બરાબર. આરોહી આ જે વૃક્ષોને પણ કાપે છે અને છોડને પણ કાપે છે, અથવા જે આરોહી છે એ બધા વૃક્ષોને એની અંદર લઈ લે. 3 સંભાવના આપણે જોઈ છે. એ આપણને ખબર છે કે આ 3 સંભાવના હોય છે. સંભાવના 1, સંભાવના 2 અને સંભાવના 3. આ મિત્રો બધા પૂછેલા પ્રશ્નો તમને પૂછું. એસએસસી, સીજીએલ, સીએચએસએલ, એમટીએસ, સીસી એ બધામાં પૂછેલા પ્રશ્નો છે. આ પ્રશ્ન શું કહે છે? હવે તારણો જોઈએ. કેટલાક છોડ વૃક્ષો છે. તો હા, કેટલાક છોડ જે અહીંયા આવતા હશે, બધા છોડ એ બધા વૃક્ષો તો છે જ, એટલે કે પહેલું તારણ સાચું છે. જો બધા વૃક્ષો છોડ હોય તો કેટલાક જે છોડ હશે જે આ એરિયામાં આવતા હશે બધા વૃક્ષો હશે. પહેલું તારણ સાચું છે. બીજું તારણ, કેટલાક વૃક્ષો આરોહી છે. હવે જુઓ, અહીંયા તમને દેખાશે કેટલાક વૃક્ષો આરોહી છે, એટલે કે બીજી સંભાવનામાં તમે જોઈ શકો છો કે આ છે. ત્રીજી સંભાવનામાં પણ કેટલાક વૃક્ષો આરોહી છે, પણ પહેલી સંભાવના જોઈએ આપણે તો એમાં આરોહી અને વૃક્ષોનું કોઈ દૂર દૂર સુધી કોઈ લેવા દેવા છે નહીં. તો આ શું બતાવે છે? સંભાવના બતાવે છે કે હોઈ શકે અને ન પણ હોઈ શકે. તો તમે ચોક્કસપણે એને સાચું ના કહી શકો, એટલે કે બીજું વિધાન ખોટું છે. તો શું થઈ ગયું? માત્ર નિષ્કર્ષ એક અનુસરે છે, એટલે કે ઓપ્શન ડી તમારો ફરીથી જવાબ થઈ ગયો. માત્ર નિષ્કર્ષ એક અનુસરે છે. આગળ વધી બીજા પ્રશ્ન તરફ. ચલો જોઈ લો. આ 2 નિવેદન આવ્યા છે અને તારણ અહીંયા 3 આવ્યા છે, એટલે આપણે જોવાના છે કયા કયા સાચા છે, કયા કયા ખોટા છે. ચાલુ કરીએ. બધા કબૂતર કાગડા છે, કોઈ કાગડો પક્ષી નથી. તો શું થઈ જશે? આ બધા કબૂતર કાગડા છે એટલે કે બધા કબૂતર કાગડાની અંદર છે એવું સમજવાનું. કાગડા આવી જશે તમારા બહાર. આ થઈ ગયા તમારા કાગડા અને અંદર આવશે કબૂતર. વચ્ચે સફેદથી બનાવી દઉં છું આ કબૂતર. ચલો આ બની ગયું એક્ઝામમાં. પછી શું થશે? કોઈ કાગડો પક્ષી નથી, એટલે કે કાગડો અને પક્ષીને કોઈ દૂર દૂર સુધી લેવા દેવા છે જ નહીં. પક્ષી ક્યાં હશે? તો પક્ષી આમ ગમે ત્યાં હોઈ શકે. આખા તમારી મોબાઈલ સ્ક્રીનમાં ગમે ત્યાં હોઈ શકે. બસ આ કાગડાની બોર્ડરને ટચ ના કરવો જોઈએ પક્ષી, બરાબર. અને કબૂતર છે ને જે એ કાગડાની બોર્ડરની બહાર ના જવું જોઈએ અને પક્ષી કાગડાની બોર્ડરની અંદર ના આવવું જોઈએ. કે એનો મતલબ એ છે કે કબૂતર અને પક્ષી પણ ક્યારેય ભેગા થશે નહીં. આપણે આ કેસ જોયેલો છે. તો જોઈએ તારણો કેવા કેવા છે. કેટલાક કાગડા કબૂતર છે. તો હા, અહીંયા જેટલા પણ કાગડા હશે, આ કાગડાનું તો આખું છે, એમાંથી આ એરિયામાં જેટલા પણ કાગડા હશે એ બધા કબૂતર હશે, એટલે કે પહેલું નિવેદન તારણ સાચું છે. પછી કેટલાક કબૂતર પક્ષીઓ છે. હવે તમને ખબર છે કે આ કાગડા, એની અંદર કબૂતર અને એની બહાર પક્ષી છે. પક્ષી કાગડાની બહાર ગમે ત્યાં ફરી શકે, કબૂતર કાગડાની અંદર ગમે ત્યાં ફરી શકે, એટલે કબૂતર અને પક્ષીનો ક્યાંક મેળાવડો થશે જ નહીં. એટલે કે કેટલાક કબૂતર પક્ષીઓ હોઈ જ ના શકે કદી. બીજું વિધાન જે છે એ તદ્દન ખોટું છે. એવી રીતે હવે ત્રીજું વિધાન જોઈએ તો શું છે? કોઈ કબૂતર પક્ષી નથી. હા, એ તો આપણે જોયું ને કે કાગડો જ પક્ષી ના હોય અને કબૂતર કાગડાની અંદર હોય તો કબૂતર પણ પક્ષી ના જ હોય, એટલે કે ત્રીજું સાચું છે. કયા કયા સાચા છે? એક તો આ પહેલું સાચું છે અને એક આ ત્રીજું સાચું છે. એવો ઓપ્શન આપણે શોધવાનો. આ પહેલું, બીજું આ નહીં આવે, બીજું ત્રીજું આ નહીં આવે. ઓપ્શન સી જોઈ લો તમે. માત્ર 1 અને 3 તારણો અનુસરે છે, એટલે કે આ ઓપ્શન સી એ સાચો જવાબ છે. ઓકે, આવી રીતે ધીરે ધીરે આપણે 30 ક્વેશ્ચન કરવાના છે. અમુક તમારે જાતે પ્રેક્ટિસમાં પણ કરવાના છે. ચલો આ જોઈ લઈએ. આ પ્રશ્ન શું કહેવા માંગે છે? બધા મશીનો રેફ્રિજરેટર છે, બધા રેફ્રિજરેટર ગીઝર છે. આનો મતલબ શું છે? બધા મશીનો રેફ્રિજરેટરની અંદર છે, એટલે કે જો હું રેફ્રિજરેટર બહાર બનાવું તો એની અંદર મશીન આવી જશે. આ થઈ ગયું મશીન અને આ થઈ ગયું ફ્રીજ. ફ્રીજ એટલે કે રેફ્રિજરેટર. ઓકે, પછી બધા રેફ્રિજરેટર ગીઝર છે, એટલે કે બધા રેફ્રિજરેટર્સ ગીઝરની અંદર છે, એટલે કે એની બહાર પણ એક ગીઝરનો ઓપ્શન બનશે. અહીંયા બનશે
ગીઝર. આ તમારી આકૃતિ બની ગઈ. બધા મશીનો રેફ્રિજરેટરની અંદર છે અને બધા રેફ્રિજરેટર ગીઝરની અંદર છે. આ આપણને કીધું છે. તારણો જોઈએ. કેટલાક મશીનો ગીઝર નથી. હવે તમે આકૃતિ જોઈને મિત્રો કહો કે એવું હોઈ શકે. તારણ 1 વિશે જો આપણે ચર્ચા વિચારણા કરીએ, તારણ 1 વિશે, તો આવું હોઈ શકે. કારણ કે મશીન શું છે? ફ્રીજની અંદર જ ફરવાનું છે આટલામાં, અને ફ્રીજ એ ગીઝરની અંદર જ ફરવાનું છે, એટલે કે મશીન પણ ગીઝરની અંદર જ રહેશે હંમેશા. એટલે કે બધા મશીનો ગીઝર તો કહેવાય જ. મશીન અને ગીઝર, બધા મશીનો ગીઝર તો કહેવાય જ. એટલે કે પહેલું તારણ કે કેટલાક મશીનો ગીઝર નથી એ ખોટું છે, કારણ કે કોઈ મશીન એવું છે નહીં જે ગીઝરની બોર્ડરની બહાર જઈ શકે. બીજું તારણ શું છે? કેટલાક ગીઝર મશીનો છે. હા, તો આ ગીઝરનો એરિયા છે આખો, એની અંદર ફ્રીજ છે, એની અંદર જ મશીન છે. તો આ જે ગીઝર છે જે આ એરિયામાં હશે, સમજો તમે, એ શું છે? એ મશીન પણ કહેવાશે. એટલે કે આ જે કેટલાક ગીઝર છે જે આ મશીનના એરિયામાં છે એ મશીનો પણ છે. એટલે કે બીજું તારણ હંમેશા આ તમારું સાચું પડશે કે આ એરિયામાં જેટલા ગીઝર છે એ મશીનો છે, એટલે કે કેટલાક ગીઝર મશીનો છે. તો માત્ર નિષ્કર્ષ 2 અનુસરે છે. ઓપ્શન એ તમારો આન્સર થઈ જશે. આગળ વધીએ બીજા પ્રશ્ન તરફ. આ મિત્રો તમારે જાતે પ્રેક્ટિસમાં કરવાનો છે. લાસ્ટ જે ક્વેશ્ચન જોયો આપણે એવો જ ક્વેશ્ચન છે પ્રેક્ટિસ માટે. ઇઝી ક્વેશ્ચન છે, જાતે કરજો. અહીંયા જે આ ઈગલ્સ છે, ઈગલ એટલે કે અહીંયા ગરુડ સમજજો આને. ઓકે, કે બધી સ્પેરો ઈગલ્સ છે ને, એટલે કે બધી સ્પેરો ગરુડ છે ને બધી ગરુડો સ્પેરો છે, એવું સમજજો. પછી જવાબ આપજો આનો. ઇઝી ક્વેશ્ચન છે આ. આગળ વધીએ બીજા પ્રશ્ન તરફ. ચલો, આ 3 તારણવાળું જોઈ લઈએ આપણે, તો આપણને વધારે ખ્યાલ આવશે. બધા ટોમ જેરી છે, એટલે કે બધા ટોમ્સ જેરીની અંદર છે, અને કેટલાક જેરી મિકી છે. બધા ટોમ જેરીની અંદર છે, એટલે કે જેરી બહાર આવશે અને ટોમ આવી જશે અંદર. ઓકે, આ તો ખબર પડી ગઈ. પછી શું કીધું છે? કેટલાક જેરી મિકી છે. તો હવે મિકી લોચા મારશે. કેમ? 3 સંભાવનાઓ આપણને ખબર છે. મિકી આમ પણ હોઈ શકે, અથવા મિકી થોડો ટોમમાંથી પણ કટ થતો હોઈ શકે, અથવા મિકી આખા બધા ટોમને અંદર સંગ્રહી લે એવું પણ હોઈ શકે. મિકી તો ગમે ત્યાં હોઈ શકે. એવું ખાલી હોવું જોઈએ કે કેટલાક જેરી મિકી થાય એ સંભાવના બનવી જોઈએ. તો આ ત્રણેયમાં બને છે, બરાબર. સંભાવના 1, સંભાવના 2 અને સંભાવના 3. હવે શું તારણો જોઈએ? કેટલાક ટોમ મિકી છે. ટોમ અને મિકી, સંભાવના 2માં કેટલાક ટોમ મિકી છે, પણ તમે સંભાવના 1 જુઓ તો દૂર દૂર સુધી આ ખોટું પડી જાય છે. એટલે કે જે તારણ 1 છે એની સંભાવના રહેલી છે. એટલે કે તારણ તો તમે ચોક્કસપણે તો ખોટું જ છે, પણ સંભાવના રહેલી છે. પછી બીજું, કેટલાક ટોમ્સ મિકી નથી. કેટલાક ટોમ્સ મિકી નથી, આ પણ ખોટું છે. કેમ? અહીંયા તમે જોઈ શકો કેટલાક ટોમ મિકી નથી, પણ જો કેસ 2માં જુઓ તો અહીંયા કેટલાક ટોમ તો મિકી થાય છે, એટલે કે આ પણ ખોટું છે. અને એક વાત વિચારો, આની પણ સંભાવના જ છે મિત્રો. અને એક વાત વિચારો કે કેટલાક ટોમ્સ મિકી છે અને કેટલાક ટોમ્સ મિકી નથી, આ બંને ખોટા છે. એટલે કે આપણને ટોમ અને મિકીનો કોઈ સંબંધ ખબર જ નથી કે એકચ્યુઅલી છે શું, બરાબર. ત્રીજી વસ્તુ શું કહે છે? આ કેટલાક જેરી ટોમ્સ છે. હા, તો જેટલા પણ જેરી છે જે આ એરિયામાં રખડી રહ્યા છે બધા જેરી, બરાબર, તો આ જેરી ટોમ તો ગણાશે. એટલે કે ત્રીજું તો સાચું જ છે. ઓકે, તો ત્રીજું સાચું છે. પહેલું ખોટું છે, સંભાવના રહેલી છે ખાલી, એટલે કે ખોટું જ ગણી શકાય. બીજાની પણ સંભાવના છે, એટલે કે ખોટું ગણી શકાય. ત્રીજું સાચું છે. તો માત્ર 3 નિષ્કર્ષ અનુસરે એવો કોઈ આ 1 છે મિત્રો. માત્ર નિષ્કર્ષ 1 અનુસરે છે. તો જોઈએ, ઓપ્શન જોઈએ. બંને તારણ 2 અને 3 અનુસરે છે. 3 તો અનુસરે છે પણ 2 અનુસરતું નથી, એટલે કે આ વિધાન ખોટું પડી જાય છે. માત્ર નિષ્કર્ષ 2 અનુસરે છે, માત્ર નિષ્કર્ષ 1, 3 તો ડેફિનેટલી અનુસરે છે, એટલે કે આ બધા પણ ખોટા પડી જાય છે. પણ હવે તમે ઓપ્શન ડી જુઓ કે આ તો નિષ્કર્ષ 1 અથવા 2 અનુસરે છે અને નિષ્કર્ષ 3 પણ અનુસરે છે. એટલે કે 1 અથવા 2માંથી 1 તો સાચું છે જ, એવું કીધું છે, અને 3 સાચું છે. તો ત્રીજું તો સાચું છે, આ તો મને ખબર પડી ગઈ, કારણ કે મેં અહીંયા બનાવીને જોયું છે. પણ 1 અથવા 2માંથી કોઈ પણ એક સાચું હોઈ શકે. કેમ?
તમે જોઈ લો, પહેલામાં શું કીધું છે? કેટલાક ટર્મ્સ મિકી છે, એ આમાં સાચું છે પણ આમાં ખોટું પડી જાય છે. બીજું શું કીધું છે? કેટલાક ટર્મ્સ મિકી નથી, એ આમાં સાચું છે અને આમાં ખોટું પડી જાય છે. એટલે કે એક વાત વિચારો મિત્રો, બે માણસ છે, ટોમ અને મિકી, બરાબર? બે વેન ડાયાગ્રામ છે. અથવા તો બંને હોય અથવા તો કેટલાક ટર્મ્સ મિકી ના હોય, એવી જ સંભાવના હોઈ શકે. બેમાંથી એક જ વસ્તુ પોસિબલ છે. કેમ? તમે કોઈ પણ બે વેન ડાયાગ્રામ બનાવો તો એ તમે એવી રીતે જ બનાવી શકો કે કેટલાક ટર્મ મિકી હોય અને કેટલાક ટર્મ મિકી ના હોય. એક વસ્તુ હોય અથવા બીજી વસ્તુ ના હોય, તો બેમાંથી એક તો હંમેશા સાચું જ પડશે ને. અહીંયા સંભાવના 1 અને 2ની હું વાત કરું તો એક વખત પહેલું ખોટું બીજું સાચું અને બીજી વખત બીજું ખોટું અને પહેલું સાચું થાય છે. તો અથવા તો એક સાચું હશે અથવા તો બીજું સાચું છે. બંને સાથે કદી સાચા નહીં હોય અને બંને ઇન્ડિવિજ્યુઅલ પણ સાચા નહીં હોય. પણ જો બંને આપ્યા હોય અને અથવા તમને કીધું હોય, અથવા આની પહેલાં આપણે એક પ્રશ્ન આવો જ જોયો જ છે, બરાબર? તો અથવા જ્યારે પણ કીધું હોય તમને, તો આ અથવાનો મતલબ સમજજો કે પહેલું સાચું છે અથવા તો બીજું સાચું છે અને ત્રીજું તો ડેફિનેટલી સાચું આપેલું જ છે. તો આ પ્રશ્નમાં ઓપ્શન ડી એ તમારો જવાબ થઈ જશે. આગળ વધી બીજા પ્રશ્ન તરફ. કોઈ બોલર બેટ્સમેન નથી, કેટલાક બોલર ફિલ્ડર છે. ચલો જોઈએ આને હવે કેવી રીતે કરીશું. કોઈ બોલર બેટ્સમેન નથી એટલે કે તમે સમજો કે બોલર જો અહીંયા હોય તો બેટ્સમેનને એને દૂર દૂર સુધી કોઈ લેવા દેવા નથી, તો બેટ્સમેન હું બનાવી દઉં છું અહીંયા, બરાબર? આમાં કોઈ સંભાવના ના ઉપડે. સંભાવના ક્યારે થાય? જ્યારે બીજા વાક્યમાં ત્રીજો પર્સન જોડાયો હોય ત્યારે. શું કીધું છે? કેટલાક બોલરો ફિલ્ડર છે. એટલે કે કેટલાક બોલરો ફિલ્ડર આમ પણ હોઈ શકે. આ રહ્યો ફિલ્ડર મારો, ઉભા રહો, આવી રીતે નહીં, અહીંયા આ બાજુ બનાવી દઈએ. ફિલ્ડર એક આમ પણ હોઈ શકે જેને બેટ્સમેનથી કોઈ લેવા દેવા નથી. અથવા ફિલ્ડર આવી રીતે પણ હોઈ શકે કે જે થોડો બેટ્સમેનમાં ઘૂસતો હોય. ઓકે? અથવા ફિલ્ડર આખા બેટ્સમેનને લઈ લે એવો પણ હોઈ શકે. મારે ખાલી શરત શું પૂરી થવી જોઈએ કે ફિલ્ડર અને બોલર કેટલાકમાં આવવા જોઈએ. તો આ બધી સંભાવનાઓ છે. પણ આપણને બોલર અને બેટ્સમેનનો સંબંધ ખબર છે, બોલર અને ફિલ્ડરનો ખબર છે, પણ ફિલ્ડર અને બેટ્સમેનનો સંબંધ આપણને ખબર નથી. તો એના વિશે આપણે કોઈ ચોક્કસ વસ્તુ ના કહી શકીએ. તારણ જોઈએ. કોઈ ફિલ્ડર બેટ્સમેન નથી. ફિલ્ડર અને બેટ્સમેન અહીંયા નથી અને અહીંયા છે, એટલે કે સંભાવના રહેલી છે. હોઈ પણ શકે અને ના પણ હોઈ શકે. એ બંને વિશે કોઈ સંબંધ આપ્યો નથી, તો આપણને કોઈ વસ્તુ ચોક્કસ ખબર નથી. કોઈ બેટ્સમેન બોલર નથી, એ વસ્તુ તો ચોખ્ખી આપણને ખબર જ છે કે જો બોલર બેટ્સમેન ના હોય તો બેટ્સમેન પણ બોલર દૂર દૂર સુધી છે જ નહીં. એટલે કે જો તારણ 1 જોવા જઈએ તો સંભાવના છે એટલે કે ખોટું થઈ જાય, પણ તારણ 2 જોઈએ તો એ તો કન્ફર્મ સાચું છે જ. એટલે કે માત્ર નિષ્કર્ષ 2 અનુસરે છે. આગળ વધી બીજા પ્રશ્ન તરફ. કેટલાક બ્યુટિશિયન આર્કિટેક્ટ છે, બધા આર્કિટેક્ટ કેશિયર છે. આને આપણે આરામથી બનાવીશું ધીરે ધીરે. કેટલાક બ્યુટિશિયનનો હું બી મૂકું છું, બરાબર, અને આર્કિટેક્ટનો મૂકી દઉં છું એ. કેટલાક બ્યુટિશિયન આર્કિટેક્ટ છે એટલે કે આ મેં બનાવી દીધું. આમાં મને કોઈ કન્ફ્યુઝન ના થાય. હું આવી રીતે જ બનાવું. 2 જણા હોય તો આવું થઈ જાય. પણ જ્યારે ત્રીજો વ્યક્તિ જોડાય, અહીંયા બધા આર્કિટેક્ટ કેશિયર છે. એટલે કે બધા જેટલા બી આર્કિટેક્ટ છે એ કેશિયરની અંદર છે. એટલે કે આર્કિટેક્ટ અંદર આવશે અને કેશિયર બની જશે થોડો મોટો, આવી રીતે, બરાબર? આ થઈ ગયો કેશિયર. કેશિયરનો સી લખી દઉં છું. આ મને આપેલું છે અને આના પરથી હવે તારણ જોઈશ. કેટલાક આર્કિટેક્ટ બ્યુટિશિયન છે. તો અહીંયા જ હવે આપણે વાઇટથી જોઈએ તારણો શું કહે છે. કેટલાક આર્કિટેક્ટ બ્યુટિશિયન છે. હા, તો અહીંયા જેટલા બી આર્કિટેક્ટ આપેલા છે બધા બ્યુટિશિયન છે. પહેલું તારણ સાચું, કન્ફર્મ સાચું. બીજું તારણ શું કહે છે? કેટલાક કેશિયર આર્કિટેક્ટ છે. તો તમે જોઈ શકો છો કે આ બધા કેશિયર છે અને આ નાનો ગણ આર્કિટેક્ટનો છે. અહીંયા જે કેશિયર હશે, બરાબર, એ બધા શું હશે? આર્કિટેક્ટ તો હશે જ. એટલે કે કેટલાક કેશિયર જે છે એ આર્કિટેક્ટ છે. જે આ એરિયામાં કેશિયર છે એ બધા આર્કિટેક્ટ છે, એટલે કે આ સાચું છે. ત્રીજું જોઈએ. કેટલાક કેશિયર બ્યુટિશિયન છે. તો હવે જોઈ લો, તમે ગ્રાફ જોઈને તમને ખબર પડી જાય કે આ એરિયામાં જેટલા પણ આવતા હશે કેશિયર, એ બધા બ્યુટિશિયનમાં પણ આવતા હશે.
તો ત્રીજું પણ એકદમ સાચું છે, એટલે કે આમાં બધા તારણો અનુસરે એવો જવાબ આવશે. ઓકે, ઓપ્શન સી એ તમારો સાચો જવાબ છે. ઇઝી ક્વેશ્ચન હતો. આગળ વધી બીજા પ્રશ્ન તરફ. કોઈ પેન એ પેન્સિલ નથી, બધી પેન્સિલો ચોક છે. આ આપણને કહી દીધું છે. તો શું કરીશું? કોઈ પેન એ પેન્સિલ નથી એટલે કે પેન અને પેન્સિલના દૂર દૂર સુધી કોઈ લેવા દેવા નથી. આ પેન થઈ ગઈ અને આ થઈ ગઈ અહીંયા પેન્સિલ. આ મેં દૂર દૂર બનાવી નાખ્યા. પછી બધી પેન્સિલો ચોક છે એટલે કે બધી પેન્સિલ ચોકની અંદર આવે છે. તો ચોક હવે અવળચંડાઈ કરી શકે, ગમે ત્યાં હોઈ શકે, અથવા તો આવી રીતે હોય, બધી પેન્સિલો ચોક આવી રીતે હોય, અથવા શું હોઈ શકે, આ જે ચોકનો એરિયા છે એ થોડો પેનને પણ કરતો હોય, અથવા આ જે ચોકનો એરિયા છે એ આખા પેનને પણ અંદર લઈ લેતો હોય. ગમે તે હોઈ શકે, સંભાવનાઓ છે. આ સંભાવના 1 છે, આ સંભાવના 2 છે અને આ સંભાવના 3 છે. ગમે તે હોઈ શકે. આપણને ચોક અને પેન વિશે કોઈ પણ ખાસ વસ્તુઓ આપી નથી. આપણને પેન અને પેન્સિલનો સંબંધ આપ્યો છે, ચોક અને પેન્સિલનો સંબંધ આપ્યો છે. પેન અને ચોક વિશે આપણને કંઈ કીધું નથી. જોઈએ, કોઈ ચોક પેન નથી, તો સંભાવના 1 પ્રમાણે તો નથી, પણ 2 અને 3 પ્રમાણે તો છે. તો આ તારણ ખોટું પડી જાય. એટલે કે આની સંભાવના છે કે હોઈ પણ શકે અને ના પણ હોઈ શકે. આપણને કંઈ ખબર છે નહીં એના વિશે. કોઈ પેન્સિલ એ પેન નથી, એ તો આપણને પહેલા નિવેદનમાં કીધું છે કે પેન એ પેન્સિલ નથી. તો આ બંને પેન્સિલ અને પેનને ક્યાંય છેડા અડશે નહીં. એટલે કે કોઈ પેન્સિલ એ પેન નથી. તારણ 1 ખોટું છે અને તારણ 2 કે કોઈ પેન્સિલ એ પેન નથી એ સાચું પડી જશે. પછી આપણે તારણ 3 જોઈએ. શું કીધું છે? કેટલાક ચોક પેન્સિલો છે. આમાં શું કરશો તમે? તો હવે આપણે જોઈશું કે કેટલાક ચોક પેન્સિલો છે. આપણને શું કીધું છે? બધી પેન્સિલો ચોક છે એટલે કે બધી પેન્સિલો ચોકની અંદર છે. એટલે મિનિમમ આ તો સાચું જ છે, બરાબર. તો કેટલાક ચોક પેન્સિલો સાચું છે કે નહીં? તો હું કહીશ સાચું છે, કારણ કે આ ચોકનો એરિયા છે, એની અંદર પેન્સિલ છે. તો જે ચોક આ એરિયામાં હશે, બરાબર, આ ચોક તો ગમે ત્યાં હોઈ શકે, બરાબર. આ આખું ચોકનો એરિયા છે, તો ચોક ગમે ત્યાં હોઈ શકે. એમાં જે ચોક આ પેન્સિલવાળા એરિયામાં હશે એ ચોક પેન્સિલ પણ ગણાશે. તો કેટલીક ચોક પેન્સિલ સાચું છે, એટલે કે બીજું અને ત્રીજું તારણ અનુસરે છે, એટલે કે સાચું છે. ઓપ્શનમાં ઓપ્શન બી છે, જે આ માત્ર 2 અને 3 અનુસરે છે, એ તમારો જવાબ થઈ જશે. આગળ વધી બીજા પ્રશ્ન તરફ. બધી કાર બસ છે. થોડું સ્પીડમાં જઈએ આપણે. બધી કાર બસ છે એનો મતલબ કે બસની અંદર છે. તો બસ બહાર આવશે, કાર અંદર આવી જશે. ચલો, આ આપણને ખબર પડી ગઈ. કેટલીક કાર ટ્રક છે. હવે કેટલીક કાર ટ્રક છે એમાં બહુ બધી સંભાવનાઓ હશે. કેવી રીતે? અથવા તો કેટલીક કાર ટ્રક છે આવી રીતે પણ બનાવી શકાય કે આ થઈ ગયું ટ્રક, બરાબર. અથવા આ જે ટ્રક છે એ બસની બહાર પણ હોઈ શકે. એવું તો નથી કીધું કે બધું બસની અંદર જ હશે, ટ્રક બસની બહાર પણ હોઈ શકે. તો આ 2 સંભાવનાઓ રહેલી છે કે કેટલીક કાર ટ્રક છે. એના માટે 2 સંભાવનાઓ છે. એક સંભાવના કે ટ્રક બસની અંદર જ હોય અને બીજી સંભાવના ટ્રક બસની બહાર પણ હોય. પ્રશ્ન શું પૂછ્યો છે? કેટલીક ટ્રકો કાર છે. કેટલીક ટ્રકો કાર છે. હા, એ તો આપણને આપ્યું છે કે કેટલીક કાર ટ્રક છે, તો કેટલીક ટ્રકો બી કાર થશે જ. એટલે કે તારણ 1 તો કન્ફર્મ સાચું છે. તારણ 2 જોઈએ આપણે. તો કેટલીક બસો ટ્રક છે. જોઈ લો તમે, કેટલીક બસો તો ટ્રક હંમેશા હશે. કેમ? કારણ કે કાર આ બસથી બહાર ના જઈ શકે. કાર તો આની અંદર જ રહેશે. અને આ જે એરિયા છે કાર અને ટ્રકનો, એ બી બસની અંદર જ રહેશે. એટલે કે આ એરિયામાં જેટલી પણ બસ હશે એ બધી ટ્રક પણ ગણાશે. એટલે કે બીજું પણ સાચું છે. અને તમે જો આકૃતિ પરથી જુઓ તો કેટલીક બસો ટ્રક છે એ દેખાય છે. અહીંયા પણ કેટલીક બસો જે હશે ટ્રક હશે, અને અહીંયા પણ આટલી જે બસ હશે એ બધી ટ્રક હશે. એટલે કે બંને નિષ્કર્ષ 1 અને 2 અનુસરે છે. આગળ વધી બીજા પ્રશ્ન તરફ. 3 વિધાનના જોઈએ હવે આપણા મિત્રો, તો થોડી વધારે મજા આવશે. 2 વાળા બહુ થઈ ગયા. શું છે? બધા મેનેજરો કર્મચારીઓ છે, બધા વરિષ્ઠ મેનેજર છે અને કેટલાક વરિષ્ઠ પેન્શનરો પણ છે. થોડું અઘરો ક્વેશ્ચન છે આ.
અઘરો એટલે કે ત્યાં સુધી આપણે 2 કરતા હતા એટલે આપણને ડેફિનેટલી ઇઝી ટફ લાગવાનો છે. બધા મેનેજર કર્મચારીઓ છે એટલે કર્મચારીઓની અંદર છે. એટલે કે મેનેજર અંદર આવશે. આ બધા મેનેજર થઈ ગયા અને જે કર્મચારીઓ હશે એ બધા ક્યાં આવી જશે? કર્મચારી બધા અહીંયા બહાર આવી જશે. એ જ આપણને આપ્યું છે. બધા વરિષ્ઠ મેનેજરની અંદર છે એટલે કે વરિષ્ઠ પાછા મેનેજરની પણ અંદર આવ્યા એટલે કે આને હું વરિષ્ઠનો ગણ આપી દઉં વી કહી દઉં છું. કેટલાક વરિષ્ઠ પેન્શનરો છે એટલે કે હવે સંભાવના ઉપજી. કેવી રીતે જોઈ લઈએ આપણે. મેનેજરની અંદર વરિષ્ઠ કહી દીધું. હવે સંભાવના કેવી રીતે ઉપડે છે? કેટલાક વરિષ્ઠ પેન્શનરો છે એટલે કે વરિષ્ઠની સાથે આવી રીતે પેન્શનરો હશે. ઓકે, અથવા પેન્શનરો મેનેજરની બહાર પણ જઈ શકે, હોઈ શકે ને, અથવા પેન્શનરો કર્મચારીઓની પણ બહાર હોઈ શકે. પેન્શનરોને એવું કંઈ સીમા રેખા લાગતી નથી કે મેનેજર અને કર્મચારી વચ્ચે કેવો સંબંધ છે. કર્મચારી અને મેનેજર વચ્ચે પેન્શનરોનો કોઈ સંબંધ આપણને પ્રશ્નમાં આપ્યો નથી. એટલે કે વરિષ્ઠ અને પેન્શનર વચ્ચેનો સંબંધ ખાલી આપણને આપ્યો છે. એમાંથી આ 3 સંભાવનાઓ છે, આ 1, આ 2 અને 3. અથવા તો જે પેન્શનરો છે એ મેનેજરની અંદર જ થઈ જાય, અથવા પેન્શનરો કર્મચારીની અંદર રહે પણ મેનેજરની બહાર થઈ જાય, અથવા તો પેન્શનરો બંનેની બહાર જતા રહે. જોઈએ હવે કેટલાક પેન્શનરો કર્મચારીઓ છે કે હા, એ તો આપણને 3 આકૃતિમાંથી દેખાય છે કે કેટલાક જે પેન્શનરો છે બધા કર્મચારીઓની અંદર તો આવશે જ. એટલે કે પહેલું વિધાન તો ડેફિનેટલી સાચું છે, પહેલું તારણ. બીજું શું કહે છે? કેટલાક કર્મચારીઓ પેન્શનર છે. તો હા, કેટલાક કર્મચારીઓ પેન્શનર છે, 3 આકૃતિમાંથી દેખાય છે. અહીંયા પણ કેટલાક કર્મચારીઓ પેન્શનર છે, અહીંયા પણ કેટલાક કર્મચારીઓ પેન્શનર છે, અને અહીંયા પણ જે આટલા કર્મચારીઓ છે એ બધા પેન્શનરમાં આવે છે. તમામ કર્મચારીઓ વરિષ્ઠ છે. ના, એ હવે ખોટું પડી જશે. કેમ? કારણ કે વરિષ્ઠનો ગણ તો અહીંયા જ આટલો જ છે, બરાબર. પણ જે બહાર બધા આ બધી જગ્યાએ જે કર્મચારીઓ હશે એ બધા વરિષ્ઠમાં આવતા નથી, બરાબર. તો આપણે એવું ના કહી શકીએ કે તમામ કર્મચારીઓ વરિષ્ઠ છે. એવું લખ્યું હોત કે કેટલાક કર્મચારીઓ વરિષ્ઠ છે તો સાચું પડી જતું, પણ તમામ એટલે કે બધા આ વસ્તુ આ ખોટી પાડી દે છે. એટલે કે માત્ર નિષ્કર્ષ 1 અને 2 અનુસરે છે. ઓપ્શન સી એ તમારો સાચો જવાબ થઈ જશે. આગળ વધીએ બીજા પ્રશ્ન તરફ. પ્રશ્ન જોઈએ. ઓપ્શન નથી આપ્યા, આપણે ચેક કરી લઈશું. બધા એન્જિનિયરો ડૉક્ટર છે, બધા ડૉક્ટરો વકીલની અંદર છે અને કોઈ વકીલ ડાન્સર નથી. સારો પ્રશ્ન છે. કેવી રીતે? બધા એન્જિનિયર ડૉક્ટરની અંદર છે એટલે કે ડૉક્ટર બહાર આવી જશે. આ થઈ ગયું ડૉક્ટર થયું અને એની અંદર એન્જિનિયર થઈ ગયું. બધા ડૉક્ટરો વકીલ છે એટલે કે બધા ડૉક્ટરો વકીલની અંદર છે. તો આ જે મારા વકીલ સાહેબ હશે બધા એ બધા ડૉક્ટરની બહાર આવી જશે. આ અહીંયા આવી ગયા વકીલ. અને કોઈ વકીલ ડાન્સર નથી એટલે કે વકીલ અને ડાન્સરને કોઈ લેવા દેવા છે જ નહીં. ઓકે, આ એક જ ફિગર બનશે. આમાં શું છે? આ જે એન્જિનિયર છે એ ડૉક્ટરની અંદર ગમે ત્યાં ફરી શકે, ડૉક્ટરો છે એ વકીલની અંદર ગમે ત્યાં ફરી શકે, અને આ જે ડાન્સર છે એ આખી સ્ક્રીનમાં ગમે ત્યાં ફરી શકે પણ વકીલની અંદર ના આવવા જોઈએ. બસ એટલી આપણી શરત છે. એનો મતલબ શું છે કે આ એન્જિનિયર કદી ડાન્સરને ભેગો નહીં થાય, ડાન્સર કદી ડૉક્ટરને ભેગો નહીં થાય અને વકીલ કદી ડાન્સરને ભેગો નહીં થાય. આ ત્રણેય વસ્તુ ડાન્સરથી હંમેશા દૂર જ રહેશે. તો જોઈએ આપણે આ કેવી રીતે કરીશું. શું છે? કોઈ ડૉક્ટર ડાન્સર નથી. આ એ પહેલું સાચું. કેમ? કારણ કે આ ત્રણેય વસ્તુ ડાન્સરથી કદી ભેગી જ નહીં થાય. કારણ કે આ વકીલ જે મેઇન બહારની બોર્ડર હતી અને એ ડાન્સરની બોર્ડર બંને હંમેશા અલગ રહેશે. ડૉક્ટર કદી વકીલની બહાર ના જઈ શકે, એન્જિનિયર કદી ડૉક્ટરની બહાર ના જઈ શકે, બધું અંદર અંદર રહેશે અહીંયા અને ડાન્સર દૂર રહેશે. કોઈ એન્જિનિયર ડાન્સર નથી. હા, એ પણ સાચું છે. એન્જિનિયર અને ડાન્સર દૂર દૂર સુધી કોઈ લેવા દેવા નથી. કેટલાક વકીલો એન્જિનિયર છે. તો જોઈ લો, વકીલનો તો આખો ગણ છે, એન્જિનિયર આ નાનું છે. તો અહીંયા જેટલા બી વકીલો હશે એ બધા એન્જિનિયર પણ છે. વકીલો તો આખા એરિયામાં ગમે ત્યાં ફરી શકે. તો અહીંયા જેટલા બી વકીલો હશે એ બધા એન્જિનિયર પણ છે. એટલે કે કેટલાક તો વકીલો છે જે એન્જિનિયર છે, એટલે ત્રીજું પણ સાચું છે. એટલે કે 3 ઓપ્શન આપણા સાચા છે.
કોઈ પણ ઓપ્શન ખોટું આપ્યું નથી. ત્રણેય તારણો અનુસરે છે. આગળ વધી બીજા પ્રશ્ન તરફ. વાક્યો અને 3 નિષ્કર્ષવાળા પ્રશ્નો છે આ. બધા નગર શહેરો છે, કોઈ શહેર ગામ નથી, કેટલાક શહેરો કોર્પોરેશન છે. બરાબર? તો જોઈએ આ કેવી રીતે થશે. બધા નગર શહેરોની અંદર છે એટલે કે શહેરો બહાર હશે, આ શહેર હશે અને એની અંદર નગર હશે. આ થઈ ગયું છે નગર. ઓકે. કોઈ શહેર એ ગામ નથી એટલે કે ગામ અને શહેરને કોઈ દૂર દૂર સુધી લેવા દેવા નથી. ગામ પોતાનું કામ કરશે, શહેર પોતાનું કામ કરશે, વચ્ચે આ બંનેની બોર્ડર ક્યારેય ભેગી નહીં થાય. કેટલાક શહેરો કોર્પોરેશનો છે. કોર્પોરેશને હવે લોચા માર્યા છે. કેવી રીતે તમને બતાવી દઉં. કેટલાક શહેરો કોર્પોરેશન છે એટલે સમજજો. હવે કોર્પોરેશન આમ પણ હોઈ શકે, કોર્પોરેશન, અથવા કોર્પોરેશન કેવી હોઈ શકે, થોડીક ગામમાંથી નીકળતી હોય એવી પણ હોઈ શકે. કોર્પોરેશનનું કોઈ લિમિટ છે નહીં. એવી જ રીતે કોર્પોરેશન નગરમાંથી બી નીકળતી હોઈ શકે. કોર્પોરેશન તો ગમે ત્યાં હોઈ શકે, એની કંઈ આપણને પોઝિશન આપણને આપી નથી કોર્પોરેશનની. અથવા તો કોર્પોરેશન નગરમાંથી નીકળીને થોડી ગામમાંથી ક્રોસ થઈને આવે છે, એવી પણ કોર્પોરેશન હોઈ શકે. બરાબર? ગમે ત્યાં હોઈ શકે કોર્પોરેશન. તારણ જોઈએ આપણે. કેટલાક કોર્પોરેશન ગામ છે, તો હોઈ પણ શકે અને ન પણ હોઈ શકે. સંભાવના જ છે ખાલી આ. તો સંભાવના માટે આપણે નિષ્કર્ષ સાચું પાડતા નથી. તો જે પહેલું નિષ્કર્ષ છે એ આપણે ખોટું કરી દઈશું. કેમ? કારણ કે આ સંભાવના છે. કેટલાક નગરો કોર્પોરેશન છે. નગર અને કોર્પોરેશન વચ્ચે કોઈ સંબંધ આપણને આપ્યો નથી. શહેર અને કોર્પોરેશનનો આપ્યો છે. નગર અને કોર્પોરેશન તમે આ જુઓ, આ આકૃતિ, એના પરથી હોઈ પણ શકે અને ન પણ હોઈ શકે, એટલે કે સંભાવના છે. તમે ચોક્કસપણે એવું ના કહી શકો કે સાચું છે, એટલે કે આ વિધાન ખોટું થઈ જશે. કોર્પોરેશન એ ગામ નથી. તો કોર્પોરેશન એ ગામ નથી એ બી સંભાવના જ છે. હોઈ પણ શકે. કેમ? કોર્પોરેશન આટલી લાંબી હોય, આવી રીતે બનાવું તો એ ગામ હોઈ પણ શકે. તો આ બી એક સંભાવના જ છે. બરાબર? તો હોઈ પણ શકે અને ન પણ હોઈ શકે. ચલો હવે જોઈએ આપણે ઓપ્શન. આપણે જે સોલ્વ કર્યું એના પ્રમાણે શું થાય છે કે ત્રણે ત્રણ વસ્તુઓ ખોટી પડે છે. એટલે કે એક પણ તારણ અનુસરતા નથી એવું આપણે જવાબ આવવો જોઈએ. માત્ર નિષ્કર્ષ એક અનુસરે છે. ચલો આ ખોટું પડી જશે. પછી 1 અને 2 તારણો અનુસરે છે. આ ખોટું પડી જશે. માત્ર નિષ્કર્ષ 2 અનુસરે છે. આ ખોટું પડી જશે. પણ હવે તમે સી એટલે કે ત્રીજા નંબરનું જો તમે જોશો, ક્યાં તો નિષ્કર્ષ 1 અથવા નિષ્કર્ષ 3 અનુસરે છે. તો હવે બંને નિષ્કર્ષને આપણે ફરીથી જોવા પડશે. કેમ? અથવા આવ્યો છે વચ્ચે આણે અથવા મૂક્યું છે. બરાબર? તો જો અથવા આવે જ્યારે પણ વચ્ચે, તો આપણે શું કરીએ છીએ, એક વખત ફરીથી જોઈ લેવાના બંને નિષ્કર્ષો. 1 અને 3 ચેક કરવાના છે. કેટલાક કોર્પોરેશન ગામો છે, કેટલાક કોર્પોરેશન ગામ નથી. હવે તમે એ જ વસ્તુ પાછી થઈ ગઈ આપણી જોડે. શું? અથવા તો વસ્તુ હોય અથવા તો ના હોય એવી બે જ પોસિબિલિટી તમને બંને આપી દીધું હોય કે અથવા તો આ છે અથવા તો આ નથી. તો બેમાંથી એક વસ્તુ તો સાચી હશે. તો અથવાવાળું હોય અને જ્યારે બંને એકબીજાના ઓપોઝિટ વિધાન આપ્યા હોય કે ગામો છે અને ગામ નથી, તો અથવાવાળામાં એ સાચું પડી જશે. એટલે કે ઓપ્શન સી એ તમારો જવાબ થઈ જશે. આ ક્વેશ્ચન હતો એટલો ટફ નહીં, પણ ઓપ્શનથી આ ટફ બની ગયો છે. બરાબર? તો અથવા તો નિષ્કર્ષ એક અનુસરશે અને જો એક નહીં અનુસરે તો બીજું અનુસરશે. એટલે કે કેટલાક કોર્પોરેશન ગામો હશે અને જો ગામ નહીં હોય તો કેટલાક કોર્પોરેશન ગામ નહીં હોય. આ ત્રીજું અનુસરશે. બસ. આગળ વધી બીજા પ્રશ્ન તરફ. ટફ ક્વેશ્ચન. આને હું માની શકું છું ટફ ક્વેશ્ચન કહી શકાય આને. કારણ કે આમાં આપણે જે કેસ જોયા 9 એનામાંથી કંઈ લાગુ ઓળખતું છે નહીં, થોડું વિચિત્ર પ્રકારનું છે. જોઈએ આપણે પહેલાને. કેટલીક સ્ત્રીઓ સારી રસોઈ બનાવે છે. બધી સ્ત્રીઓ જે સારી રસોઈ બનાવે છે તે ડાન્સર પણ છે. જોજો હવે બે શરતો એક જ વિધાનમાં આપી છે કે બધી સ્ત્રીઓ જે સારી રસોઈ બનાવે છે તે ડાન્સર પણ છે અને કેટલાક ડાન્સર ખેલાડીઓ છે. આ સ્ત્રીઓ છે અને આ બધા સારી રસોઈ બનાવવાવાળાનો ગણ છે. એટલે કે સારી રસોઈ આ બધા બનાવે છે. તો આનો મતલબ શું થયો કે આ જે વચ્ચેનો એરિયા છે એ શું છે કે એવી સ્ત્રીઓ છે
જે સારી રસોઈ બનાવે છે. બરાબર, આટલું તો ખબર પડી જાય. આગળ વધીએ હવે ટફનેસ જોડવાની. બધી સ્ત્રીઓ જે સારી રસોઈ બનાવે છે, એટલે કે આ જે ભાગ છે એ ડાન્સર છે, એટલે કે ડાન્સરની અંદર આવે છે. તો હું ડાન્સરનો ભાગ આવી રીતે બનાવી શકું. ડાન્સરનો ભાગ હું આવી રીતે બનાવી શકું. આ બધા કોણ છે? ડાન્સર છે. કેમ મેં આવું બનાવ્યું? કારણ કે આમાં બધી સ્ત્રીઓ આવી ગઈ જે સારી રસોઈ બનાવી શકે છે. ચલો વાંધો નથી. હવે કેટલાક ડાન્સર ખેલાડીઓ છે, તો કેટલાક ડાન્સર ખેલાડીઓ હોય એનો મતલબ શું થઈ ગયો કે કેટલાક બનાવવાનું છે. તો ખેલાડીઓ અહીંયા પણ આવી શકે, અથવા ખેલાડીઓ અહીંયા પણ આવી શકે, ખેલાડીઓ આમ પણ હોઈ શકે, એટલે ગમે તે હોઈ શકે, ખેલાડીઓ ગમે ત્યાં હોઈ શકે. બરાબર, કેટલાક હોવા જોઈએ, કેટલાક ડાન્સર ખેલાડીઓ છે. હવે આપણે જોઈએ તારણ. કોઈ ડાન્સર સારી રીતે રાંધતી નથી. ના, એવું ના કહી શકાય. કેમ? કારણ કે અહીંયા જેટલા બી ડાન્સર હોય છે એ બધા સારી રીતે રાંધે છે, એટલે કે પહેલું તારણ તમારું ખોટું પડી જશે. તમે ચોક્કસપણે ના કહી શકો કે કોઈ ડાન્સર સારી રીતે રાંધતી નથી. અમુક ડાન્સર એવી હોઈ શકે અહીંયા જે છે કે જે સારી રીતે ના રાંધતી હોય, પણ અહીંયા જે છે, અહીંયા જેટલો ભાગ છે ડાન્સરનો એ તો બધા સારી રીતે રાંધે છે. પછી કોઈ ડાન્સર સ્ત્રી નથી. તો એવું હોઈ શકે કે અહીંયા જેટલા પણ ડાન્સર છે એ સ્ત્રી નથી, પણ અહીંયા જેટલા બી ડાન્સર આવશે એ બધા તો સ્ત્રી છે, સ્ત્રીના સેટમાં પણ આવે છે. એટલે કે બીજું તારણ પણ સંભાવના રહેલી છે, એટલે કે બીજું તારણ પણ ખોટું જ છે. હવે જુઓ, કેટલાક ખેલાડીઓ સ્ત્રી છે, હોઈ પણ શકે આના પ્રમાણે અને આના પ્રમાણે ના પણ હોઈ શકે, એટલે કે આ પણ પહેલું ખોટું, બીજું ખોટું, ત્રીજું પણ ખોટું જ સમજો તમે. બરાબર, હોઈ પણ શકે ને ન પણ હોઈ શકે, એટલે કે આમાં આ બધામાં સંભાવના રહેલી છે. અને કોઈ ખેલાડી સ્ત્રી નથી હોતી એવું પણ ના કહી શકાય. જો ખેલાડીઓ અહીંયા હોય ડાન્સર કેટલાક વાળામાં, તો અહીંયા અમુક સ્ત્રીઓ પણ હશે, એટલે કે ચારે ચાર વિધાન ખોટા છે. એમ તો ઇન્ડિવિજ્યુઅલ જોવા જઈએ તો ચારે ચાર વિધાન ખોટા પડશે. બરાબર, પણ હવે ઓપ્શનથી જોઈએ. ક્યાં તો નિષ્કર્ષ 3 અથવા 4 અનુસરે છે. જોઈ લઈએ આને અથવા પર પોઈન્ટ ટુ બી નોટેડ કરીએ કે અથવા વાળું છે, આને આપણે પછી જોઈશું. બંને તારણ 2 અને 4 અનુસરે છે. ના, આ તો એકદમ ખોટું છે. ઇન્ડિવિજ્યુઅલ તો કોઈ પણ અનુસરતું નથી. બરાબર, માત્ર નિષ્કર્ષ 3 અનુસરે છે, આ પણ ખોટું છે. 1 અને 2 બંને તારણો અનુસરે છે, આ પણ ખોટું છે. તો એમ તો બાય ડિફોલ્ટ જોવા જઈએ તો ઓપ્શન એ તમારો જવાબ થઈ જશે. પણ કેવી રીતે? આપણે તો એ બી જોવું છે કે ક્યાં તો નિષ્કર્ષ 3 અથવા 4 અનુસરે છે. 3 શું છે નિષ્કર્ષ? ધ્યાનથી જોજો. હવે નિષ્કર્ષ 3 શું છે? કેટલાક ખેલાડીઓ સ્ત્રી છે અને કોઈ ખેલાડી સ્ત્રી નથી. હવે મિત્રો તમે એક વાત કહો કે ખેલાડી હોવામાં બે જ વસ્તુ હોઈ શકે, કે અથવા તો એ સ્ત્રી હોય અથવા તો એ ના હોય. તો જો ત્રીજું અનુસરશે તો ચોથું નહીં અનુસરે, અને ચોથું અનુસરશે તો ત્રીજું નહીં અનુસરે. એટલે કે આ બંનેમાંથી કોઈ પણ એક તો અનુસરશે જ, કોઈ પણ એક અનુસરે છે. બરાબર, એટલે કે અથવા વાળો આ ઓપ્શન એ હંમેશા તમારો સાચો પડશે. આમાં જે પણ કલા હતી એ બધી આ ફિગર બનાવવાની હતી કે ખેલાડી, ડાન્સર. બરાબર, તો સ્ત્રી, સારી રસોઈ, ડાન્સરનું મેં આવી રીતે બનાવી દીધું, અને ખેલાડીઓ ગમે ત્યાં મૂકી શકાય આવી રીતે. તો આગળ વધી બીજા પ્રશ્ન તરફ. આ ટફ ક્વેશ્ચનમાંથી એક હતો. આગળ વધી બીજા પ્રશ્ન તરફ. બધી પેન્સિલો ઇરેઝર છે, બધા શાર્પનર પણ ઇરેઝર છે. એટલે કે બંને પેન્સિલ અને ઇરેઝરની અંદર આવે છે. બધા હોકા યંત્રો શાર્પનર છે. થોડો વિચિત્ર પ્રશ્ન છે, જોઈ લઈએ. ઇરેઝરનું બનાવીએ મોટું. આ શું છે? ઇરેઝર. ઓકે, તો શું થશે? બધી પેન્સિલ ઇરેઝરની અંદર છે અને બધા શાર્પનર પણ ઇરેઝરની અંદર છે. તો આપણે નોર્મલી શું કરીએ છીએ? પેન્સિલ અને શાર્પનર, શાર્પનર અને પેન્સિલ. પણ આપણે બીજી શક્યતા જોઈ હતી, એમાં શું હોઈ શકે? પેન્સિલ અને શાર્પનર થોડા ભેગા પણ હોઈ શકે. ત્રીજી શક્યતામાં એકબીજાથી અંદર પણ હોઈ શકે, ગમે તે હોઈ શકે. બરાબર, પછી શું કીધું છે? બધા હોકાયંત્રો શાર્પનર છે. ઓકે, એટલે કે હોકાયંત્રો શાર્પનરની અંદર બનાવવાના છે. તો હોકાયંત્રો આમ હશે, અથવા હોકાયંત્રો આમ પણ હોઈ શકે અને અહીંયા પણ હોઈ શકે. ગમે ત્યાં બહુ બધી સંભાવના આમ તો બની શકે, પણ આપણે મોસ્ટલી આ 2 સંભાવના, 3 સંભાવનાઓ બનાવી છે. ચલો
જોઈ લે. હવે તમે એક વાત વિચારજો, હોકાયંત્ર અને પેન્સિલો વચ્ચે કોઈ સંબંધ આપ્યો નથી, પેન્સિલ અને શાર્પનર વચ્ચે બી કોઈ સંબંધ આપ્યો નથી. તો જોઈએ હવે તારણોમાં શું શું કહેવામાં આવે છે. બધા હોકાયંત્રો ઇરેઝર છે એ બરાબર છે. કેમ? કેમ? કારણ કે તમે જોશો તો હોકાયંત્ર હંમેશા શાર્પનરની અંદર આવશે બંને કેસમાં, અને શાર્પનર પણ બંને કેસમાં ઇરેઝરની અંદર આવશે. એટલે કે ઇરેઝર તો સૌથી બહાર છે જ, એની અંદર હોકાયંત્ર આવે છે. તો જેટલા બી હોકાયંત્ર છે એ બધા ઇરેઝરની અંદર તો બાય ડિફોલ્ટ આવી જશે. એટલે કે પહેલું કથન જે છે એ સાચું છે. પછી બીજું શું કહે છે? કેટલાક હોકાયંત્ર પેન્સિલ છે. આ તો એકદમ ખોટું પડી જાય, કારણ કે જો આમાં કેસમાં જોઈએ તો ના થાય, અને આ કેસમાં બી જોઈએ તો એક કેસમાં થાય છે, બીજા કેસમાં નથી થતું. એટલે કે હોકાયંત્ર અને પેન્સિલનો આપણને સંબંધ જ ના આપ્યો હોય તો આપણે બીજું વિધાન કઈ રીતે કહી શકીએ? તો આ એકદમ ખોટું પડી જશે. ત્રીજું વિધાન જોઈએ. કેટલાક ઇરેઝર હોકાયંત્ર છે. કેટલાક ઇરેઝર છે એ હોકાયંત્ર છે. બધા કેસમાં આ વસ્તુ સાચી પડશે. કેમ? કારણ કે આ જે હોકાયંત્રમાં જેટલા બી ઇરેઝર રખડતા હશે એ બધા હોકાયંત્ર ગણાશે. આ એરિયામાં જેટલા બી ઇરેઝર હશે એ બધા હોકાયંત્ર ગણાશે. તો બધા કેસમાં કેટલાક ઇરેઝર તો હોકાયંત્ર હશે જ. એટલે કે પહેલું અને ત્રીજું સાચું છે. ઓપ્શન એ તમારો જવાબ થઈ જશે. ઓપ્શન એ. આગળ વધીએ બીજા પ્રશ્ન તરફ. શું કીધું છે? બધા ચંદ્રો સૂર્ય છે. આનો મતલબ શું છે? કે બધા ચંદ્ર સૂર્યની અંદર છે. એટલે કે જો હું સૂર્યદેવને બહાર બનાવી દઉં તો એની અંદર બધા ચંદ્ર આવી જશે. આ થઈ ગયો સૂર્ય, તો એની અંદર થઈ જશે આ ચંદ્ર. ઓકે. પછી કોઈ ચંદ્ર તારો નથી. તો હવે તારાની ગોઠવણ બહુ બધી જગ્યા હોઈ શકે. કેમ? જોઈ લો. તારો અહીંયા પણ હોઈ શકે. તારાને હું ટીથી દર્શાવું છું. તારો આવી રીતે અડધો પણ હોઈ શકે. તારો બહાર પણ રખડતો હોઈ શકે. ગમે તે વસ્તુ હોઈ શકે. આપણને કોઈ વસ્તુ કીધી નથી. ખાલી ચંદ્ર અને તારાની બોર્ડર ભેગી ના થવી જોઈએ. એટલે કે કોઈ ચંદ્ર તારો નથી. આ બધું કરી શકાય. પછી કેટલાક તારા ગ્રહો છે. એટલે કે હવે ગ્રહો, તારાની આટલી પોસિબિલિટીઝ હોય તો ગ્રહોની બી વધારે પોસિબિલિટીઝ થઈ જશે કે ગ્રહો આમ પણ હોઈ શકે, આમ, ગમે તેમ તમે અલગ અલગ રીતે કરી શકો. અને ગ્રહો મિત્રો ચંદ્રમાં પણ હોઈ શકે, કારણ કે ગ્રહો અને ચંદ્રમાનું એવું કીધું નથી કે ના હોય. તો આપણે થોડું લઈ પણ લઈએ. બરાબર? આ બધા ગ્રહો છે, અલગ અલગ સંભાવનાઓ. તો જોઈએ હવે. કેટલાક સૂર્ય ગ્રહો છે, હોઈ પણ શકે અને ના પણ હોઈ શકે. કેમ? કારણ કે તારા બહાર, તારાનું જ નક્કી ના હોય કે તારો ક્યાં છે. તો ગ્રહો ગમે ત્યાં, ગ્રહો આમ પણ હોઈ શકે ને. કેટલાક તારા ગ્રહો છે, તારો બહાર અને ગ્રહ પણ બહાર. તો સૂર્ય અને ગ્રહ વચ્ચેનો સંબંધ પણ આપણે ના કહી શકીએ. એટલે પહેલું તારણ હંમેશા ખોટું પડશે. આ જે પ્રશ્ન છે મિત્રો, આમાં બહુ બધી સંભાવનાઓ બનાવી શકાય. એટલે મોસ્ટલી બધા તારણો આવા પ્રશ્નોમાં ખોટા જ હોય છે. પછી કોઈ સૂર્ય તારો નથી. એવું જરૂરી નથી. તારો જો હું અંદર બનાવું તો કેટલાક સૂર્ય તારા થઈ જાય. તારો બહાર બનાવું તો કોઈ સૂર્ય તારો નથી, સાચું પડી જાય. તો આ સંભાવનાઓ પર ડિપેન્ડ કરે છે. તો કેટલાક સૂર્ય ગ્રહો છે એની પણ સંભાવના જ છે. એવી રીતે કોઈ સૂર્ય તારો નથી એની પણ સંભાવના છે. બરાબર? કોઈ ગ્રહ ચંદ્ર નથી એ પણ એક સંભાવના છે. તમે ચોક્કસ ના કહી શકો, કારણ કે ગ્રહ અને ચંદ્ર વચ્ચેનો સંબંધ આપણને આપ્યો નથી. એવું કીધું છે કે ચંદ્ર અને તારા બંને અલગ અલગ રહેશે. બાકી કોઈનો સંબંધ આપણને ખબર નથી ગ્રહની સાથે. તો આ બધી ત્રણ એક સંભાવના છે. તો એક પણ તારણો અનુસરતા નથી ઇન્ડિવિજ્યુઅલ, અને અથવા વાળું કોઈ વિધાન બી નથી. તો કોઈ પણ તારણો અનુસરતા નથી. ઓપ્શન બી એ તમારો જવાબ થઈ જશે. આગળ વધી બીજા પ્રશ્ન તરફ. હવે મિત્રો હું પ્રશ્નની આકૃતિ બનાવીશ અને તમે જાતે ડિસાઈડ કરજો કે કયું તારણ અનુસરશે. તમે તારણો વાંચજો અને પછી એના પરથી કહેજો, કારણ કે હવે બધા ઇઝી છે. બધા આલ્ફા બીટા છે, એટલે કે બીટા બહાર આવશે અને એની અંદર આવી જશે આલ્ફા. આલ્ફા. કોઈ પણ બીટા એ ગામા નથી, એટલે કે ગામાના બીટાથી કોઈ લેવા દેવા નથી. તો ગામા થઈ જશે દૂર, આ બીટાથી દૂર થઈ જશે. કેટલાક થીટા આલ્ફા છે. સમજો હવે શું થઈ શકે? કેટલાક થીટા આલ્ફા છે, તો આ થીટા, પછી થીટા બાર પણ જઈ શકે, અને થીટા
અવળચંડાઈ પર ઉતરે તો ગામામાં પણ જઈ શકે, કંઈ નક્કી ના કહેવાય, બરાબર. થીટાનું ગમે તેટલું આપણે વર્તુળ બનાવી શકીએ. તારણો હવે જોઈ લો. કેટલાક ગામા આલ્ફા છે, પોસિબલ જ નથી એ તો. હવે હું તમને ખાલી આકૃતિ બનાવીને આપીશ અને એના પરથી તમારે તારણો જોવાના છે. પછી બીજામાં શું થશે? કેટલાક થીટા બીટા છે, એ સાચું છે કારણ કે બધામાં દેખાય છે. કોઈ આલ્ફા ગામા નથી, એ પણ સાચું છે કારણ કે જો બીટા જ ગામા ના હોય તો આલ્ફા તો બીટાની અંદર ફરવાનો છે, તો એ ક્યાંથી ગામા હશે? તો એ પણ સાચું છે. એટલે કે 2 અને 3 તારણ અનુસરે છે. ઓપ્શન સી એ તમારો જવાબ આવી જશે. આગળ વધીએ. હું તમને ખાલી આકૃતિ બનાવીને આપું છું, પછી આ તમારે જાતે પ્રેક્ટિસમાં કરવાનું છે. ઓકે, જાતે કરવાનું છે આ પ્રેક્ટિસમાં. શું છે? કેટલીક સ્ટ્રોબેરી કેળા છે, એટલે આ સ્ટ્રોબેરી અને આ કેળા. બધા કેળા એવોકાડોસ છે, એટલે કે બધા કેળા એવોકાડોસની અંદર હોય તો એવોકાડોસ કેવો બની જશે? એવોકાડોસ બની જશે આવી રીતે, એવોકાડોસ. કેટલાક એવોકાડો દ્રાક્ષ છે, એટલે કે દ્રાક્ષ આમ પણ હોઈ શકે. હવે દ્રાક્ષ કેળાની અંદર પણ હોઈ શકે અને દ્રાક્ષ થોડી આવી રીતે પણ હોઈ શકે. દ્રાક્ષ તો ગમે ત્યાં હોઈ શકે કારણ દ્રાક્ષનું આપણને કંઈ નક્કી કીધું નથી, બરાબર. કેટલાક એવોકાડો કેળા છે, તો હા એ સાચું છે. તમે ખાલી વિચારજો કેમ સાચું છે. કેટલાક એવોકાડો કેળા છે, કેટલીક દ્રાક્ષ કેળા છે, સંભાવના છે, હોઈ પણ શકે અને ન પણ હોઈ શકે. કેટલાક એવોકાડો સ્ટ્રોબેરી છે, એ બી સાચું છે. એટલે આમાં પહેલું સાચું છે, બીજું ખોટું છે અને ત્રીજું સાચું છે. હવે તમે વિચારો કે આવું કેમ થાય છે. મેં તમને આકૃતિ બનાવીને આપી દીધી, ત્રણે આન્સર પણ કહી દીધા છે, પણ હવે તમે જ વિચારો કે આવું કેમ થાય છે અને પછી જે ઓપ્શન આવે એ ટિક કરી દેવાનું. ઇઝી ક્વેશ્ચન છે આ, જાતે પ્રેક્ટિસમાં કરવાનો છે. કોઈ પણ ક્વેશ્ચન મિત્રો ના આવે તો તમે આ ટેલિગ્રામ ગ્રુપમાં એ ક્વેશ્ચનનો સ્ક્રીનશોટ નાખજો, તો હું તમને સોલ્યુશનની સાથે મોકલી દઈશ. ઓકે, આગળ વધી બીજા પ્રશ્ન તરફ. આની પણ આકૃતિ બનાવીને આપું છું. ઇઝી ક્વેશ્ચન જ છે આ પ્રેક્ટિસ માટે. અમુક જે આગળ છે 3-4 ક્વેશ્ચન એ મારે કરાવવા છે. બધા પક્ષીઓ પોપટ છે, એટલે કે બધા પક્ષીઓ પોપટની અંદર છે, પોપટ બહાર અને પક્ષીઓ અંદર. પછી કોઈ પોપટ કાગડો નથી, એટલે કે કાગડો તો પોપટથી દૂર થઈ ગયો. કેટલાક ઘુવડ કાગડા છે, ઘુવડ અવળચંડાઈ કરશે. કેમ? ઘુવડ આવી રીતે પણ હોઈ શકે, પછી ઘુવડ આમ પણ હોઈ શકે પોપટની અંદરથી જતું, અથવા ઘુવડ પક્ષીને પણ આવરી લેતું હોય, ગમે તે હોઈ શકે, બરાબર. આ બધા ઘુવડ છે, બધી સંભાવનાઓ છે. તારણ શું છે? કેટલાક પોપટ ઘુવડ છે, આ ઇન્ડિવિજ્યુઅલ ખોટું, સંભાવના છે આની, તમારે જોવાની છે કેમ. કોઈ કાગડો પક્ષી નથી, આ સાચું છે. કોઈ ઘુવડ પક્ષી નથી, એ ખોટું. કેમ? સંભાવના છે એની. તો તમારો જવાબ આવશે માત્ર નિષ્કર્ષ 2 અનુસરે છે, પણ તમારે આકૃતિ પરથી જોઈને અથવા તમે આકૃતિ પણ જાતે બનાવો અને એનામાંથી જોઈને તમે ડિસાઈડ કરો કે શું થાય છે. આગળ વધીએ. આ તો એકદમ ઇઝી ક્વેશ્ચન છે, જાતે પ્રેક્ટિસમાં કરવાનું છે. ઓકે, આકૃતિ બી આની તો જાતે જ બનાવજો. આકૃતિ બી ઇઝી છે આની પ્રેક્ટિસમાં. પછી આ ફરીથી 2-2 વાળા પ્રેક્ટિસ માટે જ રાખ્યા તમે. આ તો લગભગ આવી ગયો છે. આપણે સ્ટાર્ટિંગમાં ફર્સ્ટ ક્વેશ્ચન જ આ કર્યો હતો, તો આને કરવાની જરૂર છે નહીં. આ એક ક્વેશ્ચન કરી લઈએ આપણે, સારો ક્વેશ્ચન છે કારણ કે આમાં સંભાવનાઓ અનંત સંભાવનાઓ બને છે. એટલે કેટલાક બોક્સ ઘરો છે, પહેલાં તો આપણે ક્વેશ્ચનને સારી રીતે વાંચીશું. કેટલાક બોક્સ ઘરો છે, એટલે કે આપણે જો આને બનાવવાનું ચાલુ કરીએ તો આ થઈ ગયા બોક્સ, આ થઈ ગયા ઘર, બરાબર. આ પહેલું વાક્ય આપણે જોઈ લીધું. પછી શું છે નિવેદનમાં? બીજું શું કહે છે? કેટલાક ઘરો તંબુ છે. તો હવે તંબુ સંભાવના બનાવશે કેવી રીતે? અથવા તો તંબુ આમ પણ આવી શકે, આ તંબુ આવી રીતે પણ હોઈ શકે, અથવા તંબુ આવી રીતે પણ હોઈ શકે, બરાબર ને? આપણે જોયેલા છે કેસમાં. તો આ તંબુની 2 સંભાવનાઓ છે. તો આ બંને આપણને મળી ગઈ. પણ હજુ આમાં હવે અનંત સંભાવના કેવી રીતે થશે? કેટલાક તંબુઓ
કિલ્લાઓ છે. એટલે કે કેટલાક તંબુઓ કિલ્લાઓ છે તો હું કિલ્લા આમ પણ બનાવી શકું, કિલ્લાઓ આમ પણ બની શકે. એવી જ રીતે આમ બની શકે કિલ્લાઓ, ચારેમાં ભેગા હોય એવું પણ બની શકે. એટલે કિલ્લાઓ તો ગમે તેમ કિલ્લાનું અને એનું કોઈ કિલ્લાનું આવે એટલે ખોટું મોસ્ટલી આપણે સમજવાનું છે, કારણ કે સંભાવના રહેલી છે. બરાબર. તારણો જોઈએ. કેટલાક કિલ્લાઓ ઘર છે, હોઈ પણ શકે ને ના પણ હોઈ શકે. કેમ? કિલ્લો હું આ બાજુ બનાવું તો ઘરથી એને કોઈ લેવા દેવા નથી, તો આ વિધાન ખોટું થઈ જશે. ખાલી ને ખાલી સંભાવના રહેલી છે. ઓકે. કેટલાક તંબુ ઘર છે, કેટલાક ઘર તંબુ હોય તો કેટલાક તંબુ ઘર છે, તો હંમેશા સાચું પડશે. અને એવું નહીં કે આટલી બધી સંભાવનામાં તો બધું ખોટું કરી નાખવાનું. જોવાનું કે તંબુ અહીંયા હતા અને અહીંયા હતા, એટલે કે ઘરમાં તો હશે જ. કેટલાક કિલ્લાઓ બોક્સ છે, ખોટી વાત. કિલ્લાઓના કંઈ લેવા દેવા છે જ નહીં. સંભાવનાઓ બધી જાતની છે, પણ ચોક્કસપણે તમે કંઈ ના કહી શકો. એટલે કે જો તમારે ચોક્કસપણે કહેવું હોય તો માત્ર ને માત્ર નિષ્કર્ષ 2 અનુસરે છે, અને 1 અને 3ની સંભાવનાઓ રહેલી છે. બરાબર. આગળ વધી બીજા પ્રશ્ન તરફ. ચલો આ પ્રશ્ન જોઈએ. 2 વાક્યનો છે પણ સારો છે. શું કીધું છે? બધા ફૂલો સુંદર છે અને વૈદેહી સુંદર છે. જો આને આપણે બનાવીએ મિત્રો, તો કેવી રીતે બનાવીશું? સૌથી પહેલાં તો બધા ફૂલો સુંદર છે એટલે કે બધા ફૂલો સુંદરની અંદર છે, તો આ સુંદર વસ્તુઓનો એક મોટો ગણ બનાવી દઉં. ઓકે. એની અંદર શું આવશે? ફૂલ આવશે. ફૂલ હું બનાવીશ ગ્રીન કલરથી. આ થઈ ગયા ફૂલ. પછી આપણને શું કીધું છે? વૈદેહી સુંદર છે. એનો મતલબ શું? કે વૈદેહી ખાલી એક જ, આખો ગણ નથી, ખાલી એક જ બિંદુ છે, પણ એ પણ સુંદરની અંદર છે. તો વૈદેહી ક્યાં હોઈ શકે? અથવા તો વૈદેહી અહીંયા હોય, અથવા તો ફૂલની અંદર હોય. વૈદેહી વી બનાવું છું. બરાબર. આને બરાબર ફરીથી બનાવી દઉં. વૈદેહી અથવા તો અહીંયા હશે ફૂલની બહાર, અથવા તો ફૂલની અંદર હશે. આનો મતલબ શું છે? કે વૈદેહી અથવા તો ફૂલ નથી, ખાલી સુંદર જ છે. અને વૈદેહી ફૂલ પણ હોઈ શકે અને સુંદર ફૂલ પણ હોઈ શકે, ગમે તે હોઈ શકે. ઓકે. તો આપણે જોઈએ પ્રશ્ન. તારણ જોઈએ. વૈદેહી એક ફૂલ છે, તો હોઈ પણ શકે અને ના પણ હોઈ શકે. જોઈ લો, આ તારણ પરથી તમને દેખાય છે કે અહીંયા ફૂલ નથી અને અહીંયા ફૂલ છે, એટલે કે સંભાવના રહેલી છે. સમજો તમે. એવું ના નથી પાડતો હું ઘસીને કે નથી જ, પણ સંભાવના રહેલી છે. પછી કેટલાક સુંદર ફૂલો છે, તો કે હા અહીંયા જેટલા બી સુંદર છે ફૂલો છે, એટલે કે નિષ્કર્ષ 2 તો 100% અનુસરે છે. પણ પહેલામાં શું છે? સંભાવના છે. તો તમારો જવાબ શું આવશે? માત્ર ને માત્ર નિષ્કર્ષ 2 સાચો જવાબ છે. એટલે કે માત્ર નિષ્કર્ષ 2 અનુસરે છે. ક્યાં તો નિષ્કર્ષ 1 અથવા 2? ના, એક બીજું તો સાચું જ છે 100%, પણ એકમાં ખાલી સંભાવના છે. બરાબર. પહેલા બીજાના કોઈ લેવા દેવા એકબીજાથી છે નહીં. આગળ વધી બીજા પ્રશ્ન તરફ. ચલો જોઈ લઈએ. ઇઝી છે. આપણે કરેલો છે એવો જ હતો. બધા ફૂલો વાદળી છે, એટલે કે બધા ફૂલો વાદળીની અંદર છે. બધા વાદળી સારા છે, એટલે કે બધા વાદળી સારાની અંદર છે. કોઈ સારું લાલ નથી. બધા ફૂલો વાદળી છે, એટલે કે વાદળી બહાર આવશે. બધા ફૂલો વાદળીની અંદર છે, વાદળીની અંદર છે, તો આ થઈ ગયો વાદળી. અને બધા ફૂલો વાદળીની અંદર છે, એટલે કે ફૂલ બનાવીશું. આ થઈ જશે ફૂલ. બધા વાદળી સારા છે, એટલે કે વાદળી બધા સારાની અંદર આવશે, એટલે કે આ થઈ ગયો સારાનું. ઓકે. કોઈ સારું લાલ નથી, એટલે કે લાલ તો સારાની બોર્ડરને અડશે જ નહીં. ઓકે. આવી રીતે આપેલું છે. એટલે કે ફૂલને પણ લાલથી કોઈ લેવા દેવા નહીં, કારણ કે ફૂલ તો વાદળીની અંદર જ રખડવાનું છે. વાદળીને પણ લાલથી કોઈ લેવા દેવા નહીં, કારણ કે વાદળી તો સારાની અંદર જ રખડવાનું છે. અને સારા અને લાલ ક્યારેય ભેગા નથી થવાના. ચલો જોઈ લઈએ કેટલા નિષ્કર્ષ છે. તારણ 1, 2, 3 અને 4. 4 જોઈ લઈએ આપણે. તો શું થશે? કોઈ લાલ ફૂલ નથી. લાલ અને ફૂલ કદી ભેગા ના થાય. સાચું છે. પછી કોઈ લાલ વાદળી નથી. લાલ અને વાદળી ક્યારેય ભેગા ના થાય. બીજું પણ સાચું છે. કેટલાક સારા ફૂલ છે, તો હા આ સારાનો ગણ છે. એમાં બધી જગ્યાએ સારા ફેલાયેલા હશે. બરાબર. એમાંથી જે અહીંયા સારા હશે
એ બધા ફૂલ પણ હશે એટલે કેટલાક સારા તો ફૂલ છે એ પણ સાચું છે. કેટલાક સારા વાદળી છે. તો હા, અહીંયા જેટલા બધા સારા ફેલાયેલા હશે બધા વાદળી હશે એટલે કે એ પણ સાચું છે. 4 એ 4 તારણો સાચા છે એટલે કે ઓપ્શન સી એ તમારો જવાબ આવી જશે કે 1, 2, 3 અને 4 બધા તારણો સાચા છે. આગળ વધી બીજા પ્રશ્ન તરફ. હા મિત્રો, જાતે કરવાનું છે પ્રેક્ટિસમાં. એક પ્રશ્ન હું શોધું છું કરાવવા માટે જે મને અત્યાર સુધી મળ્યો નથી, મેં મૂક્યો તો છે. આ જોઈ લઈએ. આ સારો પ્રશ્ન છે. શું કીધું છે? કેટલાક પુરુષો બંગાળી છે, તમામ મહિલાઓ બંગાળી છે. એટલે કે બંગાળીનું એક બનાવું હું. આ થઈ જશે બંગાળીનું. કેટલાક પુરુષો બંગાળી છે એટલે કે આ થઈ જશે પુરુષોનું. ઓકે, કેટલાક પુરુષો બંગાળી થઈ ગયા. અને તમામ મહિલાઓ બંગાળીની અંદર છે એટલે કે મહિલાઓ બધી બંગાળી છે. મહિલાઓ બધી બંગાળી છે એટલે કે મહિલાઓ બંગાળીની અંદર આવશે. હવે સંભાવના શું છે? મહિલાઓ અથવા તો આમ હોય અથવા તો મહિલાઓ આમ હોય. બસ આ બે સંભાવના હોય. મહિલાઓ અથવા તો પુરુષમાં ભેગી થતી હોય અથવા તો બંગાળી મહિલાઓ પુરુષમાં ભેગી ના થતી હોય. તો હવે આમાં પણ 4 તારણો છે એ જોઈએ. હવે મિત્રો એક વાત કહું કે કોઈ બંગાળી પુરુષ નથી એવું હોઈ શકે? ના. અહીંયા આપેલું જ છે કે કેટલા પુરુષ બંગાળી છે તો કેટલાક બંગાળી પુરુષ હશે જ એટલે કે આ પહેલું તારણ તો ખોટું છે એકદમ. એ તો ઇઝી ખબર પડી જાય કે કોઈ બંગાળી પુરુષ નથી. આ વાત તો આ ખોટી કરી રહ્યો છે. ઓકે. કેટલીક સ્ત્રીઓ પુરુષ છે. કેટલીક સ્ત્રીઓ પુરુષ છે ના હોઈ પણ શકે અને ના પણ હોઈ શકે એટલે કે સંભાવના દર્શાવે છે. ઓકે, આ ખાલી એક સંભાવના રહી છે આની અંદર એટલે આ વિધાન પણ ખોટું છે. આ વિધાન પણ પહેલું પણ ખોટું છે. બીજું ખોટું કરી નાખું છું. બધી સ્ત્રીઓ પુરુષ છે ના, પણ સંભાવના તો છે. કેવી રીતે? જો આ સ્ત્રીઓને હું વચ્ચે બનાવી દઉં, બંગાળીની અંદર તો છે પણ પુરુષની પણ અંદર આવી જશે તો આ પણ ખોટું છે. અને કોઈ સ્ત્રી પુરુષ નથી એ બી ખોટું છે. કેમ? સંભાવના છે. અહીંયા તો કેટલીક સ્ત્રી પુરુષો છે, અહીંયા બધી સ્ત્રી પુરુષો છે, અહીંયા કોઈ સ્ત્રી પુરુષ નથી એટલે કે આ ત્રણેય સંભાવનાઓ હોઈ શકે. હવે જોઈએ આપણે એટલે કે ચોથું પણ ખોટું. તો આપણા હિસાબથી શું થવું જોઈએ કે 4 એ 4 તારણો ખોટા હોવા જોઈએ. બંને નિષ્કર્ષ 1 અને 2 અનુસરે છે તો કે ના. નિષ્કર્ષ 1 અનુસરે છે તો ના. ઓપ્શન ડી જોઈએ તો 1 અને 4 અનુસરે છે ના. પણ હવે ઓપ્શન બી જોશો તો થોડો ધ્રાસકો લાગશે, એમાં અથવા હતું એટલે. ક્યાં તો નિષ્કર્ષ 2 અથવા 3 અથવા 4 અનુસરે છે. સમજો તમે. સમજ્યા? અથવામાં બી 2 અથવા છે. કેવી રીતે? અથવા ક્યાં તો નિષ્કર્ષ 2 અથવા 3 અથવા એટલે કે ઓર 4 અનુસરે છે. હવે નિષ્કર્ષ જોઈએ આપણે. ફરીથી જોવા પડશે 2, 3, 4 શું કહેવા માંગે છે. નિષ્કર્ષ 2 જોઈએ. કેટલીક સ્ત્રીઓ પુરુષો છે. ચલો, આ અહીંયા હોઈ શકે, બાકી જગ્યાએ નથી. બધી સ્ત્રીઓ પુરુષ છે એ અહીંયા હોઈ શકે લાલવાળામાં, બાકી જગ્યાએ નથી. અને કોઈ સ્ત્રી પુરુષ નથી એ અહીંયા હોઈ શકે. એટલે કે અથવા તો આ હોઈ શકે અથવા તો આ હોઈ શકે અથવા તો આ હોઈ શકે. એના સિવાય બીજું કોઈ શક્ય નથી. એટલે કે ઓપ્શન બી એ તમારો સાચો જવાબ છે. આગળ વધી બીજા પ્રશ્ન તરફ. આ પ્રશ્ન હું જોતો હતો. આ લાસ્ટ ક્વેશ્ચન છે, આપણે પછી જોઈએ શું છે. કેટલાક છોકરાઓ વર્ગ 2માં છે, શેખર બીજા ધોરણમાં નથી. સમજી જજો હવે, છે જ નહીં બરાબર બીજા ધોરણમાં. તો કેટલાક આ છોકરાઓ છે, છોકરા છે અને આ વર્ગ 2નો વાત થાય છે એટલે કેટલાક છોકરાઓ બીજા ધોરણમાં છે અને શેખર બીજા ધોરણમાં નથી. એટલે કે શેખર ક્યાં હોઈ શકે મિત્રો? મને એ કહી દો. તો તમે કહેશો છોકરાઓમાં, પણ એવું જરૂરી નથી. શેખર છોકરાઓમાં પણ હોઈ શકે, શેખર છોકરાઓની બહાર પણ હોઈ શકે, શેખર આખા સ્ક્રીનમાં ગમે ત્યાં ફરતો હોઈ શકે, પણ આ વર્ગ 2માં ના દેખાવું જોઈએ. બરાબર? વર્ગ 2માં એ નથી. બાકી એ બધી જગ્યાએ ફરી શકે પણ વર્ગ 2 સિવાય. તો આટલો જે એરિયા છે ને આ વર્ગ 2નો, એમાં શેખર ના હોઈ શકે, બાકી શેખર ગમે ત્યાં હોઈ શકે. તો જોઈ લઈએ શું કહેવા માંગે છે. શેખર છોકરો નથી. ના, એવું તમે ચોક્કસપણે ના કહી શકો. કેમ? કારણ કે એ છોકરો અહીંયા તમે જુઓ, આ સંભાવના પ્રમાણે તો છોકરાની અંદર છે અને આ સંભાવના પ્રમાણે છોકરાની અંદર નથી. એટલે કે આ વસ્તુ એમ તો ખોટી કહેવાય કારણ કે સંભાવના છે
કે છોકરો હોઈ પણ શકે અને ન પણ હોય. પછી બીજા ધોરણનો કોઈ વિદ્યાર્થી છોકરો નથી. ના, એવું ના કહી શકાય, કારણ કે અહીંયા જે વિદ્યાર્થીઓ છે બીજા ધોરણના એ બધા છોકરાઓની અંદર આવે છે, એટલે આ તો ચોક્કસપણે ખોટું છે જ. આમાં તો કોઈ સંભાવના પણ નથી, કારણ કે આપણને પહેલાં આપ્યું છે કેટલાક છોકરાઓ વર્ગ 2માં છે, તો અહીંયા જેટલા બી વિદ્યાર્થીઓ છે ને વર્ગ 2ના એ બધા તો છોકરાઓ જ છે. શેખર એક છોકરો છે. ના, નક્કી ના કહી શકાય, સંભાવના રહેલી છે. કેમ? એ છોકરાની બહાર પણ હોઈ શકે. તો જોઈએ આપણે બંને નિષ્કર્ષ. આપણે શું થયું કે પહેલું ખોટું છે, બીજું તો ચોક્કસપણે ખોટું છે, કોઈ સંભાવના પણ નથી, અને ત્રીજામાં શું છે એ પણ ખોટું છે, પણ પહેલા અને ત્રીજામાં સંભાવનાઓ રહેલી છે. તો ત્રણેય વિધાનો ખોટા હોય એવો કોઈ મને ઓપ્શન દેખાતો નથી. બંને નિષ્કર્ષ 1 અને 2 અનુસરે છે. ના, બીજું જ્યાં હશે એ તો બધું ખોટું કરી જ નાખો, બરાબર. એટલે કે આ 3 તો ખોટા થઈ ગયા. હવે આ વધ્યું કે આ તો નિષ્કર્ષ 1 અથવા નિષ્કર્ષ 3 અનુસરે છે. જોજો ધ્યાનથી, અથવા તો નિષ્કર્ષ 1 અથવા તો નિષ્કર્ષ 3 અનુસરે છે. અથવા આવ્યું એટલે શું થશે? અથવા તો નિષ્કર્ષ 1 એટલે કે શેખર છોકરો નથી, અથવા તો શેખર એક છોકરો છે, આ નિષ્કર્ષ અનુસરે છે. તો તમે મને કહો કે એક માણસ હોય, બરાબર, એ શેખર અહીંયા હોઈ શકે અથવા આની બહાર હોઈ શકે, બરાબર, કારણ કે શેખર તો એક બિંદુ જ છે, આપણે બિંદુને આટલું મોટું બનાવ્યું છે. શેખર અથવા તો છોકરામાં હોઈ શકે અથવા છોકરાની બહાર હોઈ શકે. એટલે કે આનો મતલબ શું છે કે શેખર છોકરો છે અથવા શેખર છોકરો નથી, એના સિવાય બીજો કોઈ ઓપ્શન નથી. એટલે કે ઓપ્શન ડી એ તમારો સાચો જવાબ થઈ જશે. તો મિત્રો, આ ટાઈપના સિલોગ્સના ક્વેશ્ચન આપણે જોયા છે. લગભગ આપણે 9 થી 10 કેસ જોઈ લીધા છે. પહેલા તમને બતાવી દઉં, જોઈ લો. આ 9 થી 10 આપણે કેસ જોયા, અને એ કેસની સાથે સાથે આપણે બધા મોસ્ટલી જેટલા પણ પૂછાય છે એક્ઝામમાં ઇમ્પોર્ટન્ટ ટાઈપના, એ બધા જ સિલોજિઝમ આપણે 35 ક્વેશ્ચન જેવા જોયા છે, બરાબર. તો અત્યાર માટે હું આટલું રાખું છું અને હવે રજા લઉં છું. હેવ અ ગુડ ડે.